પ્રથમ આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહ પછી, ત્યારબાદ ધોરણ 10 પછી, અને હવે અઘરો મતલબ ટાઈમની વાત કરીએ તો એની અંદર આવે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી કારકિર્દીની ઉજ્જવળ તકો. મિત્રો, આજના સ્પર્ધાત્મક યુગમાં ઉજ્જવળ કારકિર્દી બનાવી એ એક દરેકની ઈચ્છા હોય છે. હવે આ ઈચ્છાઓ પૂરી કરવા માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપ અથવા બી ગ્રુપ અથવા એબી ગ્રુપ સાથે અભ્યાસ કરી ઉત્તીર્ણ થવું એ પણ જીવનનો એક લહાવો હોય છે. આ સાથે આપણે ગ્રુપ એની વાત કરીએ તો એની અંદર ભૌતિક, રસાયણ અને ગણિતશાસ્ત્ર આ 3 મુખ્ય વિષયો હોય છે, જેના આપણે એક ગ્રુપ તરીકે ઓળખીએ છીએ. હવે બી ફોર બાયોલોજી, મતલબ કે બી ગ્રુપની અંદર રસાયણશાસ્ત્ર, ભૌતિક અને બાયોલોજી, જીવ વિજ્ઞાન આ 3નું ગ્રુપ જે છે એને બી ગ્રુપ કહીએ છીએ. અને CBSE અભ્યાસક્રમ કરતા વિદ્યાર્થીઓ જે છે એ ભૌતિક, રસાયણ, બાયોલોજી સાથે મેથ્સ પણ રાખતા હોય છે, જેને આપણે એબી ગ્રુપ કહીએ છીએ. મિત્રો, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી બોર્ડની એક્ઝામ પાસ થયા પછી આપણે તેના બોર્ડ દ્વારા લેવાતી ગુજકેટ એક્ઝામ, NTA દ્વારા લેવાતી નીટ અને કેટ જેવી એક્ઝામમાં તૈયારી કરી સારો સ્કોર પ્રાપ્ત કરી અને ઉજ્જવળ કારકિર્દી આપણે બનાવી શકીએ છીએ. હવે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના જે ક્ષેત્રો જે છે એને આપણે 9 ભાગની અંદર વિભાજન કરીએ છીએ. એમાંનું પ્રથમ જે છે એ મેડિકલ અને પેરામેડિકલ અભ્યાસક્રમો. બીજા નંબરમાં આપણે જોઈએ તો છે ડિગ્રી નહીં જે તો આગળ હજુ અનુક્રમ જે આગળનો ભાગ છે, હા, ડિગ્રી એન્જિનિયરિંગના અભ્યાસક્રમો. ત્રીજાની અંદર આપણે જોઈએ તો એને આર્કિટેક્ચરમાં આપણે અભ્યાસક્રમમાં વિભાજન કરેલું છે. ચોથો જે છે એ ડિપ્લોમા અભ્યાસક્રમો છે. 5મા ક્રમની અંદર આપણે ફાર્મસી અભ્યાસક્રમ તરીકે એને વિભાજન કરેલું છે. 6ઠ્ઠાની અંદર કૃષિ ક્ષેત્રના અભ્યાસક્રમો છે. 7ની અંદર શિક્ષણ ક્ષેત્રના અભ્યાસક્રમો છે. 8ની અંદર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો છે. અને 9 જે છે એ ઘણા બધા એ સિવાયના જે બાકી રહી ગયા હોય એ લાઈનો ત્યાં આપણને શીખવા મળશે. હવે આપણે મેડિકલ અને પેરામેડિકલ અભ્યાસક્રમની વાત કરીએ. મિત્રો, તો ગુજરાતમાં આવેલ તબીબી અભ્યાસક્રમ માટે ઘણી બધી કોલેજો આવેલી છે. હવે આ કોલેજની અંદર આપણે પ્રવેશ લેવા માટે બી ગ્રુપના વિદ્યાર્થીઓ જે છે એ અહીંયા મેડિકલ અને પેરામેડિકલ જે છે એ કોર્સીસ પસંદ કરતા હોય છે. તો મેડિકલની વાત કરીએ તો આપણે MBBS, BDS, BAMS અને BHMS આ 4 મેડિકલના મેઇન કોર્સ છે. હવે આ 4 કોર્સની અંદર આપણે પ્રવેશ મેળવવો હોય તો એના માટેની જરૂરી લાયકાત શું? તો પ્રથમ આપણે MBBSની વાત કરીએ તો MBBSની અંદર પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ થિયરી પ્લસ પ્રેક્ટિકલના ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના 50 ગુણ મિનિમમ એને મેળવેલા હોવા જોઈએ. એ સાથે નીટની પરીક્ષામાં પણ એના 50% રેન્ક હોવી જોઈએ. હવે જનરલ હેન્ડીકેપ અને EWS હેન્ડીકેપ વિદ્યાર્થીઓ જે છે એમના માટે આ લાયકાત જે છે એ 45% ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રીના હોવા જોઈએ અને 45% માર્ક્સ એને નીટમાં મેળવેલા હોવા જોઈએ. અને અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ જે છે એમને 40% ગુણ મેળવવાના હોય છે થિયરીના અને 40% રેન્ક એની નીટમાં પણ હોવી જોઈએ. BDSમાં પણ એ જ પ્રમાણે મેરિટનું ધોરણ રહેશે અને મેળવવા માટેની લઘુત્તમ લાયકાત છે. BAMS અને BHMS
એમાં 50% જે છે એ થિયરીના માર્ક્સ આવે છે, મેળવેલા હોવા જોઈએ, અને 50% જે છે એ જનરલ વિદ્યાર્થીઓ માટે એની નીટમાં માર્ક્સ મેળવેલા હોવા જોઈએ. SC ST સહિત જે અનામત કેટેગરી જે છે એને 40% માર્ક્સ હોવા જોઈએ થિયરીના, અને 40% માર્ક્સ એની પર્સન્ટાઇજ રેન્ક હોવી જોઈએ. હવે મેડિકલ બાદ આપણે પેરામેડિકલની વાત કરીએ તો પેરામેડિકલની અંદર મિત્રો ઘણા બધા કોર્સિસ છે. એમાંનો પ્રથમ છે બેચલર ઓફ ફિઝિયોથેરાપી. નર્સિંગમાં પણ તમે અભ્યાસ કરી શકો છો. બેચલર ઓફ વેટરનિટી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી, બેચલર ઓફ સાયન્સ એગ્રીકલ્ચર, ફાર્મસી છે. ફાર્મસીની અંદર પાછા 2 પ્રકાર જોઈ જશું આપણે, બેચલર ઇન ફાર્મસી અને ડિપ્લોમા ઇન ફાર્મસી. એ સિવાય ફાર્મસીમાં અન્ય એક વિકલ્પ છે બેચલર ઓફ આયુર્વેદિક ફાર્મસી, બેચલર ઓફ યુનાની મેડિસિન એન્ડ સર્જરી, બેચલર ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ, બેચલર ઓફ ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી, બેચલર ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથી મેડિસિન એન્ડ સર્જરી, બેચલર ઓફ મેડિકલ લેબ ટેકનોલોજી, બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી, બેચલર ઓફ રેડિયો ડાયગ્નોસ્ટિક એન્ડ ઇમેજિંગ ટેકનોલોજી, બેચલર ઓફ ઓક્યુપેશન થેરાપી, બેચલર ઓફ ઓપ્ટિસ્ટિક એન્ડ ઓર્થોટિક્સ, ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી, બેચલર ઇન મેન્ટલ રિહેબિલિટેશન, અને છેલ્લે છે બેચલર ઓફ સ્પીચ લેંગ્વેજ એન્ડ હિયરિંગ. મિત્રો આ મેડિકલ અને પેરામેડિકલની વાત કરીએ આપણે. મિત્રો તમે જાણો છો કે કોઈ પણ ટીમ બનાવી હોય તો એના ઘણા બધા ઘટકો હોય છે. કે હોસ્પિટલની વાત કરીએ તો ડૉક્ટર સાથે આ બધા જે વાત કરી એમાં ટેકનિશિયનની જરૂર પડતી હોય છે. એ બધો સ્ટાફ મળી અને મેડિકલ પેરામેડિકલ જે છે એ તમે મેળવી શકો છો. જો મેડિકલમાં નહીં જઈ શકતા હોય, સપનું પૂરું ન થતું હોય અને તમારાની અંદર સેવાભાવની હોય વૃત્તિ, તો તમે આ પેરામેડિકલના કોર્સ એક સારો વિકલ્પ છે. ત્યાર પછી મિત્રો આવે છે ડિગ્રી એન્જિનિયરિંગના અભ્યાસક્રમો. પાસ મિત્રો ડિગ્રી એન્જિનિયરિંગની અંદર ઘણી બધી લાઈનો છે, બ્રાન્ચો છે. એમાંથી આપના સ્કિલ પ્રમાણે, આપણી રુચિ અને રસ પ્રમાણે એ પસંદ કરી શકો છો. એમાંની સિવિલ છે, જેને એવરગ્રીન કહીએ આપણે. સિવિલ, મિકેનિક, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક, આ બધી જે છે એ સદાય એની અંદર માંગ વધતી જ રહેશે એમાં આપની ડિગ્રી મેળવ્યા પછી. કે આજે વિશ્વની અંદર અનેક નવી ઇમારતો બની જાય છે, નવા એના સ્કોપ બનતા જાય છે, નવું ડેવલપિંગ થતું જાય છે. એ બધાની અંદર કુશળ કારીગરોની અને કુશળ ટેકનિશિયનની જરૂર પડે છે. જો આપની અંદર આ સ્કિલ હોય તો આપ એન્જિનિયરિંગની અંદર આ લાઈનો જે છે એ તમે મેળવી શકો છો. એમાં એન્જિનિયરિંગ સિવિલ છે, મિકેનિક છે, ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રિક, કેમિકલ, બાયોમેડિકલ, ફાયર ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન, ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ ટેકનોલોજી, એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર મેટર્જી, ઇરિગેશન એન્ડ વોટર મેનેજમેન્ટ, મેકાટ્રોનિક્સ, એરોનોટિક્સ, રબર ટેકનોલોજી, પ્લાસ્ટિક ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ મોબાઈલ એન્જિનિયરિંગ, પાવર ઇલેક્ટ્રોનિક એન્ડ ટેક્સટાઇલ એન્જિનિયરિંગ. મિત્રો આ બધા અભ્યાસક્રમો જે છે એ 4 વર્ષના મુદતના અભ્યાસક્રમો જે છે. હવે આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે આપણી જરૂરિયાત શું છે? તો પ્રવેશ એની મેળવવી હોય મિત્રો તો આપણે સૌ પ્રથમ કે ગુજરાત બોર્ડમાંથી ધોરણ 12 એ ગ્રુપ સાથે પાસ કરેલું હોવું જોઈએ, અથવા એને સમકક્ષ જે બોર્ડ જે છે એમાંથી ધોરણ 12 પાસ આપણે કરેલી હોવું જોઈએ. ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટની એક્ઝામ અથવા JEE મેઇન એક્ઝામ એ આપેલી હોવી જોઈએ અને એના આધારે તમને પ્રવેશ મળી શકે છે. હવે મિત્રો આનું પ્રવેશની વાત કરીએ તો આનું મેરિટ કઈ રીતે ગણાય છે? તો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિત આ ત્રણની થિયરી જે છે એના 45% ગુણ,
અને અનામત કેટેગરી જે છે એના માટે 40% ગુણ મેળવવાના હોય છે. અને ગુજકેટ અને જેઈ મેઇન એ બંનેમાં આપ ઉપસ્થિત હો તો આપ આ જે લાઈનો બતાવી એન્જિનિયરિંગની એમાં આપ પ્રવેશ મેળવવા માટે લાયક ઠરો છો. હવે આની ગુણાંકન યાદી જે તૈયાર કરવામાં આવે છે લઘુત્તમ લાયકાત બાદ, તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મેઇન 3 વિષયો જે છે એ ગ્રુપ માટેના ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સ, એમાં થિયરીના તમારે 60% ગુણ અને ગુજકેટ જે છે એના 40% ગુણના આધારે તમારું મેરિટ તૈયાર થતું હોય છે. અને આ મેરિટ લિસ્ટ જે છે એનું ગુણાંકન કેન્દ્રીયકૃત પદ્ધતિ પ્રમાણે થાય છે અને એ પ્રમાણે તમે પ્રવેશ આપ મેળવી શકો છો. હવે મિત્રો આર્કિટેક્ચર. સ્લાઇડ. આર્કિટેક્ચર ટેકનોલોજી એ ઇમારતની રચના પ્રક્રિયામાં બાંધકામ તકનીકી એપ્લિકેશન અને સંકલન માટે ઉપયોગમાં લેવાતી તકનીકી ડિઝાઇન અને કુશળતા છે. હવે આર્કિટેક્ટ અભ્યાસક્રમમાં આપણે પ્રવેશ લેવો હોય તો તમે ધોરણ 12ની અંદર એ ગ્રુપ અથવા બી ગ્રુપ મેળવેલ હોય તો એ વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશ મેળવવા માટે લાયક ઠરે છે. હવે આર્કિટેક્ટની અંદર મુખ્ય 4 અભ્યાસક્રમો છે. એમાં છે બેચલર ઓફ આર્કિટેક્ચર, જેને BArch કહીએ છીએ. હવે એમાં પ્રવેશ માટે જે છે એ ભૌતિક, ગણિત અને રસાયણ એના સરેરાશ 50% માર્ક્સ હોવા જોઈએ અને અનામત વર્ગ માટે 45% માર્ક્સ હોવા જોઈએ, મિનિમમ જે લાયકાત કહેવામાં આવે છે. સેકન્ડ એનો ભાગ છે બેચલર ઓફ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, જે BCT કહેવાય છે. એ માન્ય બોર્ડમાંથી ફરજિયાત વિષયો ગણિત, ભૌતિક અને મરજિયાત વિષય જે બી ગ્રુપ માટે પણ આમાં પ્રવેશ મળી શકે છે. રસાયણ, જીવ વિજ્ઞાન, બાયોટેકનોલોજી અને કોમ્પ્યુટર એ વિષયમાં મિનિમમ 50% માર્ક્સ હોય તો તમે આમાં પ્રવેશ માટે લાયકાત ઠરો છો જનરલ વિદ્યાર્થીઓ માટે. અને અનામતના જે ઉમેદવારો જે છે એને 45% માર્ક હોય તો એ ક્વોલિફાય થાય છે. અને અહીંયા નાટ જે એક્ઝામ જે છે એ ક્વોલિફાય કરવી ખૂબ જ જરૂરી હોય છે. બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન BID કે માન્ય બોર્ડ જે છે એમાંથી ગણિત, ભૌતિક અને મરજિયાત વિષય, રસાયણ, જીવ વિજ્ઞાન હોય, બાયોટેકનોલોજી, કોમ્પ્યુટરમાં મિનિમમ 50% માર્ક્સ હોવા જોઈએ જનરલ વિદ્યાર્થીઓ માટે. અને અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ જે છે એને મિનિમમ 45% હોવા જોઈએ. એ સાથે દાટાની એક્ઝામ જે છે એમાં ક્વોલિફાય થવું જરૂરી છે. બેચલર ઓફ આર્કિટેક્ચર એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇન માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ કર્યા પછી નાટાની અંદર ઉચ્ચ સ્કોર મેળવી અને આ અભ્યાસક્રમની અંદર પ્રવેશ મેળવી શકો છો. નેક્સ્ટ મિત્રો, હવે ડિપ્લોમા અભ્યાસક્રમની વાત છે. તો 12 સાયન્સ ભણેલો વિદ્યાર્થી ને થોડીક અતિશયોક્તિ જેવું લાગશે કે ભાઈ ડિપ્લોમામાં અભ્યાસક્રમ લઈ શકાય. હા મિત્રો, આપ જ્યારે ધોરણ 10ની અંદર અભ્યાસ કરો છો અને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરો છો તો બંનેના અભ્યાસક્રમ વચ્ચે ઘણો તફાવત જોવા મળે છે. 10માની અંદર આપણે જે મેળવેલા ટકાવારી જે છે એટલી જ ટકાવારી ધોરણ 12માં આપણને આવી શકતી હોતી નથી. બધા માટે શક્ય નથી, પણ કોઈક વિદ્યાર્થી હોય તો એને 12મામાં જે જોઈએ એટલા ટકા મેળવી શકાતા નથી. તો એ વિદ્યાર્થીએ શું કરવું? તો ધોરણ 12 સાયન્સ પાસ કર્યા પછી આપ ડિપ્લોમાની અંદર પણ પ્રવેશ મેળવી શકો છો. એની અંદર સિવિલ, મિકેનિક, ઇલેક્ટ્રિક, કેમિકલ, માઇનિંગ, પ્લાસ્ટિક, કોમ્પ્યુટર, પ્રિન્ટિંગ ટેકનોલોજી, સિરામિક ટેકનોલોજી, મેટર્જી, ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઇલ પ્રોસેસિંગ, ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, આ બધી જે શાખાઓ જે છે એની અંદર
આપણની રસ અને રુચિ પ્રમાણે આપ એની અંદર પ્રવેશ મેળવી શકો છો. નેક્સ્ટ મિત્રો, હવે ફાર્મસીની વાત છે. તો ફાર્મસીના અભ્યાસક્રમ જે છે એ 2 વિભાગમાં વિભાજન કરી શકીએ છીએ: બેચલર ઓફ ફાર્મસી અને ડિપ્લોમા ઇન ફાર્મસી. બેચલર ઓફ ફાર્મસી અભ્યાસક્રમનો સમયગાળો 4 વર્ષનો છે અને ડિપ્લોમા ઇન ફાર્મસી એનો સમયગાળો 2 વર્ષનો હોય છે. હવે આની લાયકાત આપણે શું હોવી જોઈએ ફાર્મસીમાં પ્રવેશ માટે? તો ગુજરાત બોર્ડમાંથી વિજ્ઞાન પ્રવાહ, ગણિત, રસાયણ, ભૌતિક અથવા જીવ, આ 3 વિષયો જે છે એ એક જ બોર્ડમાંથી આપણે પાસ કરેલા હોવા જોઈએ. અને સાથે ગુજકેટ અથવા નીટ એ એક્ઝામની અંદર આપણે ક્વોલિફાય થયેલા હોવા જોઈએ. તો આ ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓ હોય તો એમને ફાર્મસીની અંદર પ્રવેશ મળી શકે છે. નેક્સ્ટ કૃષિ ક્ષેત્રના અભ્યાસક્રમો. મિત્રો, કૃષિ ક્ષેત્રની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 4 મુખ્ય કૃષિ યુનિવર્સિટીઓ છે: આણંદ, જુનાગઢ, દાંતીવાડા અને એ સિવાય આપણી કામધેનુ યુનિવર્સિટી જે ગાંધીનગરમાં આવેલી છે. હવે આ કૃષિ યુનિવર્સિટીમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર, બીએસસી ઓનર હોર્ટિકલ્ચર, બીએસસી ઓનર ફોરેસ્ટ્રી, બીએસસી ઓનર હોમ સાયન્સ, બીએસસી ફિશરિંગ, બીએસસી ફૂડ ક્વોલિટી ઇન્સ્યોરન્સ, બીએસસી બાયોકેમિસ્ટ્રી, બીએસસી માઇક્રોબાયોલોજી અને એગ્રી બાયોટેકનોલોજી, આટલા અભ્યાસક્રમો થઈ શકે છે. હવે આપણે 12 સાયન્સની વાત કરીએ છીએ તો એમાં ગ્રુપ વાઇઝ આપણે એનું વિભાજન કરીએ. તો ટેકનોલોજી કક્ષાની જે વાત કરીએ તો એની અંદર બીટેક એગ્રી એન્જિનિયરિંગ છે, બીટેક રિન્યુઅલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ છે, બીટેક ડેરી એન્ડ ફૂડ છે, બીટેક એગ્રો આઈટી છે, બીટેક ફૂડ પ્રોસેસિંગ અને 6થો અભ્યાસક્રમ છે એનો બીટેક ડેરી ટેકનોલોજી. હવે મિત્રો, ગ્રુપ એના અભ્યાસક્રમો આમાંથી કયા છે? તો ગ્રુપ એ માટે જે છે બીટેક એગ્રી એન્જિનિયરિંગ, બીટેક રિન્યુઅલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, બીટેક ડેરી એન્ડ ફૂડ, બીટેક ડેરી ટેકનોલોજી, બીટેક ફૂડ પ્રોસેસિંગ. હવે ગ્રુપ બી માટેની વાત કરીએ આપણે તો બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર, બીએસસી ઓનર હોર્ટિકલ્ચર, બીએસસી ઓનર ફોરેસ્ટ્રી, બીએસસી ઓનર હોમ સાયન્સ, બીએસસી ફિશરિંગ સાયન્સ, બીએસસી ફૂડ ક્વોલિટી ઇન્સ્યોરન્સ, બીએસસી બાયોકેમિસ્ટ્રી, બીએસસી માઇક્રોબાયોલોજી અને એગ્રી બાયોટેકનોલોજી. મિત્રો, હવે આ કૃષિ ક્ષેત્રની અંદર જે વાત કરીએ આપણે અભ્યાસક્રમોની અંદર, એમાં આપને પ્રવેશ મેળવવો હોય તો ગુજકેટ એક્ઝામ પાસ કરવી અતિ જરૂરી છે. એ સિવાય એનું મેરિટ લિસ્ટ બને છે, એ માટે તમે ગુજકેટ ક્વોલિફાય થયા હોય તો જ તમે એપ્લિકેશન કરી શકો છો. મિત્રો, એની અંદર એક પશુ ડૉક્ટરની વાત આવે છે તો એ વેટરનરી સ્નાતક છે, બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસ્બન્ડરી. હવે આ કોર્સની અંદર પ્રવેશ મેળવવા માટે નીટની એક્ઝામ આપેલી હોવી જોઈએ અને એમાં ક્વોલિફાઈ માર્ક્સ પણ મેળવેલા હોવા અતિ જરૂરી છે. મિત્રો, હવે મિત્રો શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્ર જે પ્રાથમિક વિભાગની આપણે કરીએ પ્રાથમિક. મિત્રો, તમે આજકાલ ટીવીમાં અથવા સમાચારની અંદર જોતા હશો કે આવતા વર્ષની અંદર આટલા શિક્ષક મિત્રો નિવૃત્ત થઈ રહ્યા છે. મિત્રો, તો આ શિક્ષક મિત્રો જે નિવૃત્ત થયા છે તે નવી જગ્યાઓ ભરવા માટે ખૂબ વેકન્સી હશે અને એ માટે જો આપણને શિક્ષક બનવાની તમન્ના હોય તો આપ
ધોરણ 12 પછી પીટીસી, જેના નવા ફોર્મની અંદર DLED કહેવામાં આવે છે, એની અંદર પણ 12 સાયન્સ પછી આપ પ્રવેશ મેળવી શકો છો. અને આપને શારીરિક ક્ષમતા સારી હોય તો આપ CPEDનો કોર્સ પણ કરી શકો છો. હવે મિત્રો, પ્રાઇમરીમાં શિક્ષક બનવા માટે આપને જે જરૂરી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ટેટ એક્ઝામ જે છે એ પણ પાસ કરવી અતિ જરૂરી હોય છે. અને એ બંનેના આધારે પીટીસીમાં મેળવેલા માર્ક્સ અને ટેટના આધારે મેળવેલા માર્ક્સ, એ બંનેના આધારે આપનું મેરિટ તૈયાર થતું હોય છે. હવે નેક્સ્ટ, સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો. મિત્રો, હું દરેકને એક સલાહ આપું છું કે જ્યારે આપ 12 સાયન્સનું રિઝલ્ટ ડિક્લેર થઈ જાય તો પ્રથમ આપને સ્નાતક કક્ષાની જે કોલેજ જે છે ત્યાં જઈ અને પિન નંબર મેળવી અને તમારે મિનિમમ અહીંયા ફોર્મ ભરી દેવું. આપની ઈચ્છિત જગ્યાએ આપને પ્રવેશ ન મળે તો આપણા માટે એક સારો વિકલ્પ છે કે સ્નાતક અભ્યાસક્રમ જે છે એની અંદર આપણે પ્રવેશ મેળવી શકીએ. હવે સ્નાતક અભ્યાસક્રમ મેળવ્યા પછી મિત્રો, તમારા માટે પણ આગળના વિકલ્પો હોય છે કે જીપીએસસી દ્વારા જે પરીક્ષાઓ લેવાય છે ગ્રેજ્યુએશનની, એમાં પણ આપ ગ્રેજ્યુએશન થયા પછી એ પરીક્ષાઓ આપી શકો છો. હવે ગ્રેજ્યુએશનમાં જે છે બીએસસી આપણે કહીએ તો એ ભૌતિકશાસ્ત્ર સાથે, રસાયણશાસ્ત્ર સાથે, ગણિતમાં, બોટની, જીઓલોજી, માઇક્રોબાયોલોજી, બાયોટેકનોલોજી, બાયોકેમિસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, એનાલિટિકલ કેમિસ્ટ્રી, એન્વાયરમેન્ટ સાયન્સ, ઇન્ફોર્મેશન સાયન્સ, આ બધા એના અલગ અલગ વિષય વાઇઝ આપ ગ્રેજ્યુએશન મેળવી શકો છો. ઇલેક્ટ્રોનિક્સ છે, કોમ્પ્યુટર સાયન્સ છે, આંકડાશાસ્ત્ર છે, આ અભ્યાસક્રમો પણ આપ એડમિશન મેળવી અને સ્નાતક થઈ શકો છો. અને સ્નાતક થયા પછી આપ બીએડનો અભ્યાસક્રમ કરી, જે 2 વર્ષનો આવે છે, અને શિક્ષક પણ બની શકો છો. MSc કરી, PhD કરી અને તમે કોલેજના પ્રોફેસર સુધી પણ પહોંચી શકો છો. મિત્રો, હવે લાસ્ટમાં આપણે અન્ય અભ્યાસક્રમોની વાત કરીએ તો સંરક્ષણ ક્ષેત્ર. મિત્રો, આપણું ભારતનું જે સંરક્ષણ ક્ષેત્ર છે એને 3 ભાગમાં આપણે વિભાજન કરીએ છીએ: ઇન્ડિયન આર્મી, એરફોર્સ અને નેવી. હવે આ ત્રણેય ક્ષેત્રની વાત કરીએ, એમાં સાયન્સ પાસ થયેલા હોય અને અપરિણિત પુરુષો માટે એના માટે ઉજળા વિકલ્પો હોય છે. એની જે પરીક્ષા લેવાય છે એ પરીક્ષા આપી અને આપ આર્મીની અંદર, નેવીની અંદર આપની સારી એવી કારકિર્દી ઘડી શકો છો. ત્યારબાદ હોટલ એન્ડ ટુરિઝમ મેનેજમેન્ટ. મિત્રો, આ એક સારો વિકલ્પ છે. જો આપણને હોટલ મેનેજમેન્ટ અને ટુરિઝમ, તમને ફરવામાં રસ હોય, તમારી જિજ્ઞાસા વૃત્તિ હોય તો તમે આ એક અભ્યાસક્રમ કરી શકો છો. અને આજે ટુરિઝમ જે છે એનો ડેવલપ ખૂબ વધારે થઈ રહ્યો છે, તો એ પણ કારકિર્દી માટેની એક સારી તક છે. પછી ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમની વાત કરીએ મિત્રો, તો ધોરણ MBA અને MCA જેવા ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમ પણ તમે ત્યાં કરી શકો છો. એ સિવાય NIFT અને NID એના અભ્યાસક્રમ જે છે એમાં પણ તમે પ્રવેશ મેળવી શકો છો. મરીન એન્જિનિયરિંગ છે, ITI ક્ષેત્રે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી 4 વર્ષનો કોર્સ આવે છે, એમાં પણ તમે પ્રવેશ મેળવી શકો છો. મલ્ટીમીડિયા ટેકનોલોજી છે, એમાં પણ તમે પ્રવેશ મેળવી શકો છો. ફાયર એર ઓફિસર્સ કોર્સ છે, ફાયર ટેકનોલોજી છે. BScની અંદર BSc ઇન એપ્લાઇડ મેથ્સ, BSc ઇન એપ્લાઇડ ફિઝિક્સ, BSc ઇન એપ્લાઇડ કેમિસ્ટ્રીની સ્નાતક ડિગ્રી પણ તમે કરી શકો છો. તે સિવાય ગાંધીનગર ખાતે આવેલી દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી જે છે એમાં લિબરલ સ્ટડીની અંદર પણ આપ ડુઅલ ડિગ્રી પ્રાપ્ત કરી શકો છો.
તો મિત્રો આ તમને ધોરણ 12 સાયન્સ પછીના જે વિકલ્પો આપ્યા એમાં આપ આપની રસ અને રુચિને ધ્યાનમાં રાખી અને યોગ્ય કારકિર્દીનું સોપાન પકડી અને તેને સર કરશો તેવી હું આપ સર્વને શુભેચ્છા આપું છું. નમસ્તે અસ્તુ. બહુ જ આભાર સાહેબ આપનો. બહુ જ બહુ સારું માર્ગદર્શન વિદ્યાર્થીઓને અને આચાર્યશ્રીઓને આપ્યું કે જે એમના શાળાના જે વિદ્યાર્થીઓ છે એમને સમજાઈ શકે અને શિક્ષકોને પણ કહી શકે. હવે મિત્રો, પ્રેરણા એ બહુ એક મોટું વાક્ય છે. પ્રેરણાદાયી કે મિત્રો હું એટલું કહું કે જે રીતે હનુમાન દાદાને પ્રેરણા મળવાથી એ લંકા પાર કરી ગયા હતા, એવી જ પ્રેરણા એટલે કે મોટિવેશન. એ મોટિવેશન દરેક વિદ્યાર્થીને કોઈને પણ બહુ જરૂરી છે. પ્રાણીને પણ મોટિવેશન બહુ જરૂરી છે. અને એ મોટિવેશનને લગતો આજે આપણે ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબનો વિડીયો આજે આપણે જોઈશું. We should know how to handle, not only how to handle the success, how to handle the failures. Particularly you are in the management environment, I want the young people to understand how to manage the failure. Because any task you do, you have to come across problem. Problem should not become the captain of the individual or the project chief. The project chief should become the captain of the problems and defeat the problem and succeed. Learning gives creativity. Creativity leads to thinking. Thinking provides knowledge. Knowledge makes you great. History has proven that those who dare to imagine the impossible are the ones who break all the human limitations. In every field of human endeavor, whether science, medicine, sports, arts or technology, the names of the people who imagined the impossible are engraved in our history. By breaking the limits of their imagination, they change the world. You take C.V. Raman, you take Newton, you take Einstein, you take Chandrasekhar. By breaking the limits of their imagination, they change the world. If you want to be discoverers, if you want to be innovators, I am going to give you what type of characteristic you must have. Invention and discoveries have emanated from creative minds that have been constantly working and imagining the outcome. The telephone, he was imagining the outcome in the mind. With imaging and constant effort, all the forces of the universe work for that inspired mind, thereby leading to invention discoveries. Sir, I would like to hear from you a few tips for the upcoming generation to succeed in life. Well, succeeding life, I have already told you. Yes, sir. You have to do 4 things, okay? Number 1, great aim. Great aim. I will have great aim. I will have great aim. I will I will continuously acquire knowledge. continuously acquire knowledge. I will do hard work. I will do hard work. I will persevere I will persevere and succeed. and succeed. Okay, that's the mantra. Thank you, sir. Thank you so much. You have many accomplishments. You've written books. You've served as president. You're an aerospace engineer. You've been a professor. But you say the title you like best is the title of teacher. Why is that? You know, I had a teacher when I was a young boy, 10 years boy, wartime, the Second World War going on. At that time, I used to see in my class, 5th class teacher, in science teacher, he entered the classroom and we used to see the radiation of knowledge from him. When he enters the classroom, my teacher, I see a radiation of purity of life.
And the way he taught, my dream got shaped. What should be my way of life? He is the person, the teacher gave me the vision of my life when I was a young fellow. Now teacher has got a fantastic opportunity to grow minds, to enrich the minds and give the dreams to the young people and nurture the dreams with them, and they will become a great human being. Sometime they will become better than you, but better than the teacher. So that opportunity you have. I will have great aim. I will continuously acquire knowledge. I will do hard work. I will persevere and succeed. હવે મિત્રો કારકિર્દીમાં કોઈ વિદ્યાર્થીઓને અથવા તો એમના વાલીઓને એવું થાય છે કે મારો પણ છોકરો બિઝનેસ કરે, હા મારો છોકરો MBA કરે, સારી જોબ કરે, કોર્પોરેટ ઓફિસમાં સારા પગારે નોકરી કરે, તો એના માટે એને શું કરવું જોઈએ, એને એનું માર્ગદર્શન ક્યાંથી મેળવવું જોઈએ? મતલબ કે ધોરણ 12 પછી એ પોતે રોજગારી અને સારી મળી રહે એવી એક કઈ કારકિર્દી બનાવે, એનું જે માર્ગદર્શન છે એ માર્ગદર્શન માટે ધોરણ 12માં સામાન્ય પ્રવાહ પછીના કારકિર્દીના વિકલ્પો, એનું જે સોલ્યુશન છે એ આપણે મેડમ શ્રી કુલસુમબેન દ્વારા આપણે સાંભળીશું. કુલસુમબેન. નમસ્તે મિત્ર. કલામ સાહેબનો આપણે બહુ સરસ મોટિવેટ વિડીયો સાંભળ્યો. કલામ સાહેબ વિદ્યાર્થીઓને સંબોધતા હતા. એક વખત એક વિદ્યાર્થીએ કલામ સાહેબને પ્રશ્ન પૂછ્યો કે મારી અંદરનો ડરને દૂર કરવા માટે મારે શું કરવું જોઈએ? ત્યારે કલામ સાહેબ કહે છે કે ફિયર માટે જ્ઞાન અને જ્ઞાન માટે કોન્ફિડન્સ. જો તમારે તમારો કોઈ પણ ક્ષેત્રમાં ફિયર તમારે દૂર કરવો છે તો એના માટેનું નોલેજ, અને નોલેજથી તમારામાં કોન્ફિડન્સ આવે છે. ધોરણ 12 પછી કારકિર્દીના અઢળક તકો છે, તકો છે, પણ મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે જો હું મારી જાતનું મેઘધનુષ્ય રચાવવા માગું છું તો વરસાદમાં મારી જાતને ક્યાં બનું? જો આપણે મેઘધનુષ્ય બનવા માગીએ છીએ તો આપણી જાતને એવી તો કઈ રીતે મૂકવી જોઈએ કે જેથી આપણે મેઘધનુષ્યની જેમ ખીલી ઉઠીએ? આપણે વાત કરીશું. કોઈ પણ જીવનની સફર હોય, કારકિર્દીની સફર હોય કે શિક્ષણની સફર હોય, મિત્રો સમસ્યાઓ આવવાની, સમસ્યાઓના સમાધાન આપવાના, લોકોનો સહયોગ મળતો જ રહે છે. લોકોનો સહયોગ મળે છે વિદ્યાર્થી મિત્રો, એટલે જ આપણે અહીંયા આ સફળતા સુધી પહોંચ્યા છે. નિદા ફજલીનો એક શેર છે, કુછ ખ્વાબ ચંદ ઉમ્મીદે બસ યહી હૈ જિંદગી, इन्हीं खिलौनों से बहल सको तो चलो, सफ़र में धूप तो होगी अगर चल सको तो चलो. આપની આ કારકિર્દી બનાવવાની સફરમાં છાંયો અને તડકો તો આવતો રહેશે, ધૂપ આવતી રહેશે, પણ આપણા જે થોડા સપનાઓ અને ઉમ્મીદો છે એને પૂરી કરવા માટે આપણે આ સફરમાં લોકોના સહયોગથી ખરેખર ચોક્કસ સફળ થઈશું. જુઓ મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે ઘણી તકો છે. મેડિકલમાં જવું, આર્ટ્સમાં જવું, હ્યુમાનિટીમાં જવું, એન્જિનિયરિંગમાં જવું, ફાઇન આર્ટ્સમાં જવું, પણ જ્યારે તમે નિર્ણય કર્યો છે કે મારે 12 સામાન્ય પ્રવાહ પછીના ઉપલબ્ધ અભ્યાસક્રમોમાં કારકિર્દી બનાવવી છે, તો 12 સામાન્ય પ્રવાહ પછી કયા કયા અભ્યાસક્રમો ઉપલબ્ધ છે એના માટે આપણે જોઈશું કે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી અને આપ કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ વ્યવસાયિક અભ્યાસક્રમોમાં એક નવા જ ક્ષેત્રમાં કદમ ભરી રહ્યા છો. આ જ સમયે આપના ભવિષ્યને લગતી મૂંઝવણો હોય, ચિંતાઓ હોય, પ્રશ્નો હોય એ દૂર કરવા ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ પછી ઘણા બધા સારા વિકલ્પો છે અને આ તમામ અભ્યાસક્રમોની જાણકારી હોવી અત્યંત આવશ્યક છે. આજે આપણે આ અભ્યાસક્રમોનો ખ્યાલ મેળવીશું. નેક્સ્ટ, આર્ટ્સ. ઓકે, આર્ટ્સ 12 સામાન્ય પ્રવાહ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો. ભાષાઓમાં તમે ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત આ વગેરે ભાષાઓ સાથે તેમાં બેચલર ઓફ માસ્ટર અને પછી આગળ MA બેચલર ઓફ આર્ટ્સ અને માસ્ટર ઓફ આર્ટ કરી શકો છો. સામાજિક શાસ્ત્રો છે જેમાં રાજ્યશાસ્ત્ર આવે છે, ઇતિહાસ, ભૂગોળ વગેરે વિષય સાથે પણ તમે આ વિષયમાં આગળ વધી શકો છો. મિત્રો, સિક્યુરિટી મેનેજમેન્ટ
તમે આર્ટ્સમાં સિક્યુરિટી મેનેજમેન્ટ કરી શકો છો, હોમ સાયન્સ, BA હોમ સાયન્સ અને BSc હોમ સાયન્સ. દીકરીઓને ઇન્ટરેસ્ટ હોય છે કે સુશોભન કે એ લોકોને ઇન્ટિરિયર ડેકોરેટેડ વાનગીઓ વગેરેમાં ઇન્ટરેસ્ટ હોય છે, તો BA પછી હોમ સાયન્સ અને BSc હોમ સાયન્સ પણ થઈ શકે છે. આ બધું કર્યા પછી તમે માસ્ટર ઓફ આર્ટ્સ પણ મેળવી શકો છો. BAમાં ઓનર્સ પણ આવે છે, જે અત્યારે ખૂબ સારો વિકલ્પ છે. નેક્સ્ટ, કોમર્સ. આપણે વાણિજ્ય ક્ષેત્રના અભ્યાસક્રમોનો ખ્યાલ મેળવીશું મિત્રો. તો કોમર્સમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ કોમર્સમાં બેચલર ઓફ કોમર્સ અને એમાં પણ ઓનર્સની ડિગ્રી અવેલેબલ છે. BBA આપ જાણો છો, બેચલર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, બેચલર ઓફ સાયન્સ એન્ડ IT, બેચલર ઓફ કોમર્સ. હવે જ્યારે આપણે કારકિર્દી વિષયક નિર્ણય કરતા હોય મિત્ર, ત્યારે યોગ્ય નિર્ણય કરવો ખૂબ જરૂરી છે. આ માટેનું હું તમને એક દ્રષ્ટાંત આપું તો એક તળાવમાં દેડકાઓ હતા. હવે આ તળાવનું પાણી સુકાવા લાગ્યું એટલે બધાએ વિચાર કર્યો. એક જે વૃદ્ધ હતા જે દેડકામાં, એમણે વિચાર્યું કે હવે આ જો પાણી સુકાઈ જશે તો આપણે જીવી શકીશું નહીં, એટલે હવે અત્યારે આપણે કોઈ બીજી એક આપણને યોગ્ય અનુકૂલિત જગ્યા શોધવી પડે. એટલે એમને શોધવા માટે 2 યંગ હતા એ દેડકા એને મોકલ્યા. એ લોકો તો ગયા શોધ્યું ને એમને એક કૂવો મળ્યો. કૂવો આખો પાણીથી ભરેલો હતો. એ તો ખુશ થઈ ગયા કે આપણને તો પાણીવાળી જગ્યા મળી ગઈ છે. એ પરત આવ્યા અને ત્યાં કીધું કે અહીંયા થોડે દૂર એક કૂવો છે અને આખો પાણીથી ભરેલો છે. ત્યારે પેલા વૃદ્ધ જે હતા એમણે કીધું કે આપણે એમાં નહીં જઈ શકીએ, તમે બીજી કોઈ જગ્યા શોધો. કેમ કે આજે જો બધા દેડકાઓ ત્યાં કૂવામાં અંદર પોતાનું રહેઠાણ કરે છે, તો ભવિષ્યમાં જ્યારે કૂવાનું પાણી સુકાઈ જશે ત્યારે એમની પાસે બહાર નીકળવાનો કોઈ વિકલ્પ નહીં હોય. એટલે એવો વિકલ્પ પસંદ કરવો જોઈએ, ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવો જોઈએ. તો બસ મિત્રો, કારકિર્દીનું પણ આપણે આવું જ છે કે આપણે જે વિકલ્પ આપણે પસંદ કરીએ છીએ એ કેવો છે કે આગળ એમાં કેટલી તકો રહ્યો છે અને આપણને નુકસાન કરતા નથી. નેક્સ્ટ, કોમર્સ જ રાખવો જો. CFAમાં ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ, આની પણ ભવિષ્યમાં ઉજળી તકો રહેલી છે. સર્ટિફાઈડ કોર્સો નેશનલ સ્ટોક એક્સચેન્જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, શેરબજાર, CIB, આ ટૂંકા ગાળાના સર્ટિફાઈડ અભ્યાસક્રમો આવેલા છે. મિત્રો, કોમર્સના ક્ષેત્રમાં આપણે પ્રોફેશનલ અભ્યાસક્રમની વાત કરીએ તો આ જે પ્રોફેશનલ અભ્યાસક્રમો છે એના વિશે આપણે ડિટેલમાં આગળ જોઈશું. CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી CS, કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્સી, આ બધા પ્રોફેશનલ અભ્યાસક્રમો છે કોમર્સના ક્ષેત્રના. એમાં FI, SY, TY હોય છે. એકાઉન્ટન્સી, ઓડિટિંગ, સ્ટેટિસ્ટિક, બેન્કિંગ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વગેરે અભ્યાસક્રમો તમે આમાં જોઈ શકો છો. નેક્સ્ટ, મિત્રો, આલ્બર્ટ આઇન્સ્ટાઈનને કોઈએ પૂછ્યું એક વખત કે જીનિયસની વ્યાખ્યા શું, ત્યારે એમણે કીધેલું કે ટ્રાય એન્ડ ટ્રાય. બસ મિત્રો, આપણે પણ આપણો જે આ યોગ્ય વિકલ્પ પસંદ કરીએ છીએ એમાં આપણે ટ્રાય કરવાનું છે. આપણે ક્યાંય અટકી નથી જવાનું. ટ્રાય, અને છેલ્લા ગણિતનો એક નિયમ છે કે 10 ટ્રાયમાંથી 1 ટ્રાયમાં તો આપણને સફળતા મળતી જ હોય છે. ધોરણ 12 પછી સામાન્ય કારકિર્દી કોઈ પણ પ્રવાહમાં આપ જોઈ શકો છો મિત્રો ચાર્ટમાં કે પ્રોફેશનલ અભ્યાસક્રમો છે કે જેમાં લિબરલ સ્ટડીઝ આવે છે. લિબરલ સ્ટડીઝમાં મિત્રો કે તમને જે વિષયમાં ઇન્ટરેસ્ટ છે એ કોઈ એક વિષયની જ તમારે સ્કિલ હસ્તગત કરવાની હોય છે. યોગા, જર્નાલિઝમ, બેચલર ઓફ મ્યુઝિક, હોટલ મેનેજમેન્ટ માટે ખૂબ સારા ઇન્સ્ટિટ્યૂટ છે. એમાં રાયસણમાં છે, ગાંધીનગરમાં, અમદાવાદમાં છે, સિદ્ધપુરમાં છે. આપણે તમે ગૂગલમાં લખશો હોટલ મેનેજમેન્ટ તો ખૂબ સારી આની માહિતી મળી રહે છે આપણને. બેચલર ઓફ વોકેશનલ અભ્યાસક્રમો માટેનો પણ બેચલરનો કોર્સ આવે છે. ફિઝિકલ એજ્યુકેશન, BBA ઓનર્સ,
જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, ઇવેન્ટ મેનેજમેન્ટ, ફાયર ટેકનોલોજીમાં પણ ખૂબ સારી તકો ઉપલબ્ધ છે. મિત્રો, આઈટીઆઈના અભ્યાસક્રમો, સ્કિલ બેઝડ અભ્યાસક્રમો છે. ધોરણ 12 પછી લગભગ 125 આઈટીઆઈના અભ્યાસક્રમો છે કે જેમાં તમે પ્રવેશ મેળવી શકો છો. એના પછી એપ્રેન્ટિસશીપ પણ કરી શકો છો. મિત્રો, આજે રેલવેમાં, સંરક્ષણ ખાતામાં, ઘણી જગ્યાએ ગવર્મેન્ટ સેક્ટરમાં પણ આઈટીઆઈના સ્કિલ બેઝડની ખૂબ જ માંગ રહેલી છે. તો આઈટીઆઈના અભ્યાસક્રમો પણ એક વખત આપણે જોઈ જવા જોઈએ કે આઈટીઆઈના અભ્યાસક્રમો. એ પછી મિત્રો છે ફાઇન આર્ટ્સ. ફાઇન આર્ટ્સ એટલે જેને પરફોર્મિંગ આર્ટ, ડ્રામા, ક્રિએટિવિટી, એડવર્ટાઇઝિંગ છે, પિક્ચરના ક્ષેત્રે, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, ગ્રાફિક ડિઝાઇનિંગ, એનિમેશન, આ બધામાં પણ ખૂબ સારી તકો રહેલી છે. વિશિષ્ટ અભ્યાસક્રમો, ડીએડ, હમણે સરે આપણને વાત કરી કે કોઈ શિક્ષક બનવા માગે છે તો પ્રાથમિક શિક્ષક માટે ડીએડનો અભ્યાસક્રમ છે. એ માટેની પછી તમારે અભિયોગ્યતા કસોટીઓ પાસ કરવી પડે છે. સીપીએડ અભ્યાસક્રમ છે, બીએડનો છે, ડિપ્લોમા સ્કૂલનો અભ્યાસક્રમ છે. મિત્રો, આપણે કોઈ પણ અભ્યાસક્રમ પસંદ કરીએ છીએ તો આપણામાં આપણે એક સ્કિલ એમાં આપણી હસ્તગત કરવી પડે છે. સ્કિલ એવી હોવી જોઈએ કે એ સ્કિલ હસ્તગત કર્યા પછી તમે કયું પ્લેટફોર્મ ચૂઝ કર્યું છે એમાં તમે જો બેસ્ટ સ્કિલ હશે તો તમારા માટે કારકિર્દીની ઉજ્જવળ તકો રહેલી છે. એક વખત એક જહાજ એના પૂરા સ્ટાફ સાથે બીજી જગ્યાએ એનું જતું હોય છે. તો આપ તો જાણો જ છો કે જહાજ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું હોય ત્યારે એને સમુદ્રની સફરમાં 7-8 મહિના લાગી જતા હોય છે. હવે આ જહાજની સફરમાં વચ્ચોવચ્ચ સમુદ્રમાં પહોંચ્યા પછી આ જહાજ બંધ થઈ જાય છે. હવે જે જહાજનો કેપ્ટન હોય છે એ જે એની સાથે આખી ટીમ હોય છે, ટેકનિશિયનોની, એન્જિનિયરોની, તમામની ટીમ, બધા જ લોકો આવે છે, પોતાની સ્કિલ એમાં એપ્લાય કરે છે, પણ જહાજ ચાલુ નથી થતું. વિચારમાં પડી જાય છે શું કરીશું હવે, આ મધદરિયે જહાજ ચાલુ નહીં થાય તો. ત્યારે એક વૃદ્ધ મિકેનિક હોય છે એ જહાજનો અને એ રિટાયર્ડ થઈ ગયો હોય છે, પણ એ જહાજ પ્રત્યે એને લગાવ હોય છે. એટલા માટે આ વાત એના સુધી આવે છે અને એણે કેપ્ટનને વિનંતી કરી હોય છે કે મને આ જહાજમાં રહેવા દો, હું આ જહાજ પ્રત્યે મારું જે ડેડિકેશન છે, મેં પૂરી લાઈફ આપી છે, તો હું આના વગર નહીં જીવી શકું. એટલા માટે ત્યાં એને રહેવા માટેની અનુમતિ આપવામાં આવે છે. જે પેલો વૃદ્ધ મિકેનિક હોય છે એકદમ ગરડો, એના કાને વાત જાય છે કે આપણું જહાજ મધદરિયે બંધ પડી ગયું છે. એન્જિનિયરિંગ અને બધાએ ટ્રાય કર્યું પણ ચાલુ થયું નથી. આ વૃદ્ધ મિકેનિક આવે છે જહાજનું જે બંધ થયું હોય છે ત્યારે કેપ્ટનને કહે છે કે મને એક તક આપો, મને અનુમતિ આપો, હું પ્રયત્ન કરું કે આ જહાજ ચાલુ થઈ જાય. તો કેપ્ટન એકવાર વિચારમાં પડી જાય છે કે આ આટલા મોટા મોટા એન્જિનિયરો ચાલુ નથી કરી શક્યા તો આ વૃદ્ધ મિકેનિક કેવી રીતે ચાલુ કરી શકશે. તો પછી ત્યારે તો પણ કેપ્ટનને થાય છે ને કહે છે કે અચ્છા તમે તમારો ટ્રાય આમાં કરો. એને ચારે બાજુથી આમ જોવે છે, તપાસે છે, ક્યાં બંધ પડ્યું છે એ જાણવાનો એ પ્રયત્ન કરે છે. પછી એક હથોડી મંગાવે છે અને એક યોગ્ય જગ્યાએ જઈને હથોડીના 3 ફટકા મારે છે જોરથી અને ધણધણાટ કરતું જહાજ ચાલુ થઈ જાય છે. બધા વિચારમાં પડી જાય છે. તો મિત્રો આને શું કહેવાય? સ્કિલ કહેવાય. તમારી પાસે એવી સ્કિલ હોય ને કે એ ધ બેસ્ટ હોય, બીજા એ સ્કિલ એમ કે એ જ્યારે કોઈને જરૂર હોય ને ત્યારે તમને યાદ કરે. પછી કેપ્ટન ખુશ થઈ જાય છે. વૃદ્ધ મિકેનિક કેપ્ટનને 10,000 રૂપિયાનું બિલ મોકલે છે. ત્યારે કેપ્ટન વિચારમાં પડી જાય છે કે એક હથોડી મારવાનું 10,000 રૂપિયાનું બિલ. ત્યારે નીચે લખ્યું હોય છે કે 9,900 રૂપિયા કઈ જગ્યાએ હથોડી મારવી એના અને 100 રૂપિયા હથોડી મારવાના. આને કહેવાય મિત્રો સ્કિલ. આજે આપણે તમારી સામે આ જે સામાન્ય કારકિર્દીના દેખાય છે વિવિધ વિકલ્પો, આમાં તમે જે કોઈ પણ તમારો તમને રસ અને તમારી અભિયોગ્યતાને અનુરૂપ તમે અભ્યાસક્રમ પસંદ કરો, પણ તમે એવી સ્કિલ હસ્તગત કરો કે એમાં તમને બેસ્ટ કેરિયર તમે એમાં ડેવલપ કરી શકો. મિત્રો છે 5 વર્ષીય ઇન્ટિગ્રેટેડ, એમાં MBA આવે છે, MSc
એમએસસી આઈટી આવે છે. એમ થાય કે સામાન્ય પ્રવાહ જેણે લીધું છે એ એમએસસી આઈટીમાં, તો જે એમએસસી આઈટી છે એ સાયન્સ અને કોમર્સવાળા માટે છે. બીકોમ, બીએ, એલએલબી, જે આપણે વાત કરીએ કે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો થાય છે, જેના માટેની પ્રવેશ પરીક્ષા ક્લેટની એક્ઝામ આપણે પાસ કરવાની હોય છે. ઇન્ટિગ્રેટેડ કોમર્શિયલ પાયલોટ તેમજ એને લગતા પણ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. આમાં પણ મિત્રો તમે કારકિર્દી બનાવી શકો છો. ધ સ્ટ્રોંગેસ્ટ ફેક્ટર ફોર સક્સેસ ઇઝ સેલ્ફ એસ્ટીમ. બિલીવિંગ યુ કેન ડુ ઇટ, બિલીવિંગ યુ ડિઝર્વ ઇટ, બિલીવિંગ યુ વિલ ગેટ ઇટ. મિત્રો આવો કોન્ફિડન્સ આપણે રાખવાનો છે કે જ્યારે કોઈ પણ તમે પરીક્ષામાં બેસો, સામાન્ય પ્રવાહ કે કોઈ પણની, ત્યારે આપણા અંદરનો એટલો સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ કે પહેલો નંબર તો મારો જ છે અને મારા પછી જ બીજા બધાની લાઈન શરૂ થાય છે. આવું સેલ્ફ એસ્ટીમ રાખવું જોઈએ. સેલ્ફ એસ્ટીમ, આત્મસન્માન. આત્મસન્માન માટે હું મિત્રો વિદ્યાર્થી મિત્રો તમને કહું કે એક ગુલાબનો છોડ હોય છે. એ ગુલાબનો છોડ એક બાજુ ખૂણામાં રાખવામાં આવ્યો હોય છે. એને એવું થાય છે કે મારી તો કોઈ જરૂરિયાત જ નથી, હું તો નકામો જ છું, હું તો શું કામમાં આવું છું. ત્યાં એક છોકરી રમતી રમતી આવે છે અને જે ગુલાબનું કુંડું હોય છે એને ઉપાડીને અરીસા સામે મૂકે છે. અરીસા સામે જ્યારે એને મૂકે છે ત્યારે અરીસામાં ગુલાબનો છોડ પોતાની જાતને જુએ છે અને એ જુએ છે કે કેટલો સરસ મજાનો મારો કલર છે, દેખાવ કેટલો સરસ છે. અરે પછી તો એને એની ખુશ્બુનો પણ અહેસાસ થવા લાગે છે અને એક ફૂલ એ ગુલાબના છોડ ઉપર મહેકતા ફૂલ ખીલે છે. તો મિત્રો, આત્મસન્માન, આપણી જાતમાં વિશ્વાસ, આપણે જ પહેલાં આપણી જાતમાં વિશ્વાસ રાખવો પડશે, પછી જ દુનિયા રાખશે. આપણે વિચારવું જ પડશે, મને આવડે જ છે, હું કરી જ શકીશ. મિત્રો, એક નિયમ છે કે વિશ્વમાં એક કોસ્મિક પાવર છે. આ કોસ્મિક પાવર આપણે જેને દૈવી શક્તિ કહીએ છીએ, આ કોસ્મિક પાવરને નેગેટિવિટીની મિત્રો ખબર જ નથી હોતી. એ પોઝિટિવિટી. જ્યારે કોઈ બીજ જમીનમાં નાખવામાં આવે છે ત્યારે એ બીજને એવી નથી ખબર હોતી કે મારે ઉગવાનું નથી. એ આપણી વિચારસરણી, આપણી પોઝિટિવિટી, આપણી નેગેટિવિટી જે આપણે ક્રિએટ કરીએ છીએ એને આ કોસ્મિક પાવર મદદ કરે છે. મિત્રો, વાત કરું તો એક જ જમીનમાં જોડે જોડે 2 બીજ રોપવામાં આવ્યા. હવે એક બીજ એવું વિચારે છે કે આ જમીન, આ પૃથ્વી કેટલી હાર્ડ છે, હું તો કેટલું નાજુક છું, હું અંદર કેવી રીતે જઈશ, હું અંદર જઈશ તો અંધારું હશે તો, અને હું ગરમીમાં મરી જઈશ તો એ અંધારામાં હું રહી શકીશ, આવું વિચારે છે. હવે એની સાથે એનું સાથી મિત્ર બીજું બીજ પણ હોય છે. મિત્રો, એ એવું વિચારે છે કે ધરતી માતાનો આ હુંફાળો સ્પર્શ મને, એની જે હુંફાળો સ્પર્શ છે એની અંદર મને સમાવી લેશે. હું ધીમે ધીમે ધરતી માતાના ખોળામાં જઈશ, સૂરજનો તડકો મને મળશે અને ધરતી માતા મને પોષણ કરશે અને ધીમે ધીમે હું વિકસિત અને મારું જીવન સમૃદ્ધ બનાવીશ. બંને બીજો જોડે જોડે હોય છે. આટલું હોય છે. હવે એટલામાં જ પેલું બીજ એમનું એમ ત્યાં પડ્યું રહે છે. એ બીજ એમનું એમ ત્યાં પડ્યું રહે છે એ જ હાલતમાં. અને થોડા સમય પછી એક પક્ષી આવે છે જે પેલું બીજ વિચારતું હોય છે ને કે હું શું કરી શકીશ. એ પક્ષી એ બીજને ખાઈ જાય છે. જ્યારે પેલું જે બીજ વિચારતું હોય છે કે મને બધાનો સપોર્ટ છે અને હું વિકસિત અને સરસ મજાનું ફૂલ સાથેનો એક છોડ વિકસી જાય છે. તો મિત્રો, બસ આવું જ છે. આપણે જ્યારે તમે આ બધા જ કારકિર્દીના વિકલ્પો તમારી પાસે છે, એમાંથી તમે જે પસંદ કરો છો એમાં તમારી સ્કિલ, તમારી પોઝિટિવિટી, કોસ્મિક પાવર તમને મદદ કરે છે હંમેશા. યસ, આઈ કેન. આ જ મંત્ર વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાનો છે. નેક્સ્ટ. હવે મિત્રો, અમુક અભ્યાસક્રમો એવા હોય છે કે જેમાં આપણે પ્રવેશ પરીક્ષા આપવી પડતી હોય છે. પ્રવેશ પરીક્ષા આપીને આપણને એડમિશન મળે તેવા અભ્યાસક્રમો હોય છે. જેમાં આપ જોઈ શકો છો કે કોઈને અને ટેકનોલોજીમાં અભ્યાસક્રમમાં પ્રવેશ લેવો છે તો NIFT અને NID આની એન્ટ્રન્સ એક્ઝામ. તો મિત્રો, આપણને ખબર હોવી જોઈએ કે હું જે અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માગું છું એની એન્ટ્રન્સ એક્ઝામ ક્યારે લેવામાં આવે છે, એનું માળખું કઈ રીતનું છે, એના માટેની પ્રક્રિયા કઈ છે. મિત્રો, તમે જ્યાં જે એડમિશન લેવા માગતા હોય એની વેબસાઇટ સર્ચ કરશો એટલે અત્યારે ટોટલી ડિટેલમાં તમને માહિતી મળી જાય છે અને આ આપણે માહિતી
મેળવી લેવી જોઈએ કે જ્યારે આપણે વિકલ્પ પસંદ કરતા હોય એ પહેલાં. બેચલર ઓફ ફાઇન આર્ટ્સ ભારત સરકારની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજીમાં ચાલતા બીએસસી એન્ડ હોટલ મેનેજમેન્ટ કોર્સ, જે આપણે વાત કરીએ આગળ, કે જે ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, આણંદ પાસે આવી સંસ્થાઓ આવેલી છે અને આ સંસ્થાઓમાં એન્ટ્રન્સ એક્ઝામના આધારે એડમિશન મળે છે. મિત્રો, મ્યુઝિક, ડ્રામા, ડાન્સનો બેચલર ડિગ્રી કોર્સ વડોદરાની MS યુનિવર્સિટીમાં ચાલે છે. એ યુનિવર્સિટીની પોતાની એન્ટ્રન્સ એક્ઝામ છે. વડોદરાની MS યુનિવર્સિટી અને વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચાલતો BBAનો કોર્સ, આમાં પણ તમે પ્રવેશ પરીક્ષા તમારે આપવી પડતી હોય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન્સ, આના વિશે આપણે ડિટેલમાં આગળ વાત કરીશું. IITE ભારતીય પ્રશિક્ષણ સંસ્થાન ગાંધીનગરમાં છે, જેમાં તમારે શિક્ષણના ક્ષેત્રમાં આપ કારકિર્દી બનાવવા માંગતા હો તો ત્યારે પણ તમારે એમાં એડમિશન લેવા માટે પ્રવેશ પરીક્ષાની મિત્રો તૈયારી કરવી પડતી હોય છે. મુંબઈમાં બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ BMS કોમર્સનો અભ્યાસક્રમ છે. નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર તથા અન્ય ઇન્ટિગ્રેટેડ LLBના અભ્યાસક્રમો આવે છે. તો નેશનલ લો યુનિવર્સિટીની ક્લેટની એક્ઝામ આપ જાણો છો. ગુજરાત પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં BLS કોર્સમાં જો તમારે એડમિશન લેવું હોય તો પ્રવેશ પરીક્ષા આપીને જ તમને આમાં અભ્યાસક્રમોમાં પ્રવેશ પરીક્ષામાં મળે છે. તો મિત્રો, આ પણ આપણે માહિતી લઈ લઈશું. હવે મિત્રો, એક વસ્તુ છે કે ધોરણ 12 પછીના ડિપ્લોમા અભ્યાસક્રમો, કોઈ વિદ્યાર્થી મિત્ર છે કે એને ટૂંકા ગાળામાં અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી અને પોતાની કારકિર્દી બનાવવી છે તો એના ડિપ્લોમા અભ્યાસક્રમો પણ ઉપલબ્ધ છે. એમાં આર્ટ્સમાં ફાઇન આર્ટ્સ, પેઇન્ટિંગ એપ્લિકેશન, લેંગ્વેજીસ, ક્રિએટિવ રાઇટિંગ, સિનેમેટોગ્રાફી, વોકેશનલ રિહેબિલિટેશન એન્ડ કાઉન્સલિંગ, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ, એક્ટિંગ, થિયેટર એન્ડ પરફોર્મિંગ આર્ટ. જો તમારામાં ક્રિએટિવિટી છે, સર્જનાત્મકતા છે, તમારું પોતાનું ઓન ક્રિએશન કરવાની તમારી અંદર કોઈ ડેડિકેશન છે તો તમે આવા પરફોર્મિંગ આર્ટના અભ્યાસમાં પ્રવેશ લઈ શકો છો. મિત્રો, કારકિર્દી એવી પસંદ કરવી કે જેમાં આપણો રસ હોય. તમને જે રસ હશે એ વસ્તુ તમે વારે વારે કરશો, પ્રેક્ટિસ કરશો અને પ્રેક્ટિસ મેન પરફેક્ટ એમાં તમારી સ્કિલ આવશે અને એ કારકિર્દીમાં તમે જીવનનો આનંદ માણી શકશો. કોમર્સ ક્ષેત્રના ડિપ્લોમા અભ્યાસક્રમો છે સેલ્ફ મેનેજમેન્ટ, ઇન્સ્યોરન્સ, રિટેલ મેનેજમેન્ટ, એકાઉન્ટિંગ એન્ડ ટેક્સેશન, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, બેન્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ. કોઈ મિત્રને કોમર્સમાં ફાઇનાન્સમાં અને એમાં ઇન્ટરેસ્ટ છે તો એમાં પણ કારકિર્દી. મિત્રો, તમે ડિપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવો છો તો પણ તમારી આગળ કારકિર્દીની તકો રહેલી છે અને એમાં તમે આગળ વધી શકો છો. એમાં આગળ ઘણી બધી, એવું નથી કે ડિપ્લોમા એટલે તમે અહીંયા જ રહો. આગળ આપણે વાત કરીને સ્કિલ એવી વિકસાવો કે લોકો તમને સામેથી આવકારે, તમને વેલકમ કરે, તમને શોધે. એ સિવાય સામાન્ય કારકિર્દી છે કે ફેશન ટેકનોલોજી એન્ડ ટેક્સટાઇલ ડિઝાઇન. આજે તમે જુઓ છો કે ફેશન ટેકનોલોજી એક પછી એક તરત નવું. આજે તમે કોઈ વસ્તુ હોય છે તો એ નેક્સ્ટ ટાઈમ તરત જ એની અંદર ઇનોવેટિવ આવી જાય છે. તો ફેશન ટેકનોલોજી છે. દિગ્દર્શન, અત્યારે તમારી પાસે તમે મોબાઈલ બધા યુઝ કરી લો છો વિદ્યાર્થી મિત્રો, તો તમે એમાં નાની મૂવી, વિડીયો ક્લિપ બધું કેટલું ઇનોવેટિવ બનાવો છો. તો આપણી અંદર સ્કિલ છે જ, પણ જો આપણે આનું પાયાનું સિદ્ધાંત જ્ઞાન મેળવેલું હશે મિત્રો તો એમાં પણ આપણે આપણી સ્કિલ સારી રીતે આપણી કેરિયર બનાવી શકીશું. એ જ રીતે એડિટિંગ, પ્રોડક્શન, કેમેરા, જર્નાલિઝમ ફોર પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા, એનિમેશન્સ, ગ્રાફિક્સ. આજે તમે જુઓ કે વિદ્યાર્થીઓને પણ આપણે જ્યારે ભણાવવાના હોય છે નાના બાળકોને પણ, તો એમાં એનિમેશન, ગ્રાફિક, સ્ટોરી આ બધા સ્વરૂપે, એટલે આમાં કારકિર્દીની તકો ઘણી રહેલી છે. રૂરલ ડેવલપમેન્ટ, જ્વેલરી ડિઝાઇન, મેકઅપ આર્ટિસ્ટ, બધા નામ વાંચીને જ વિદ્યાર્થી મિત્રો આપને ખ્યાલ આવે છે કે અત્યારે આ બધાનું ઉજળી કારકિર્દી રહી છે. રેડિયો જોકી, આપણે બધા જ્યારે રેડિયો મિર્ચીને મજા આવે છે ને, આપણે રેડિયો જોકી, તો એ લોકોને આપણે સાંભળતા હોઈએ છીએ તો ક્યારેક આપણને પણ એવું થઈ જાય છે કે મારે પણ આવી રીતે બોલવું છે, મારે પણ આવી રીતે પરફોર્મન્સ કરવું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રેડિયો જોકી, ઓફિસ ઓટોમેશન્સ, કમ્પ્યુટર એપ્લિકેશન, હોટલ મેનેજમેન્ટ, આમાં પણ કારકિર્દી બનાવી શકીએ છીએ.
વિદ્યાર્થી મિત્રો, મારે તમને એક વાત કરવી છે કે સ્ટીવ જોબ વિશે આપે જાણો છો. સ્ટીવ જોબે કોલેજ કરતા હતા, કોલેજ છોડી દીધી, એમને ઇન્ટરેસ્ટ ના પડ્યો એમાં, તો એમણે કેલિગ્રાફી શોધી, કેલિગ્રાફીનો અભ્યાસ કર્યો. કેલિગ્રાફીમાં પછી એમને કોમ્પ્યુટરમાં રિસર્ચ કર્યું, તો એ કેલિગ્રાફીને કોમ્પ્યુટર સાથે જોડ્યું અને એમાં ઇનોવેટિવ રિસર્ચ કર્યું. સ્ટીવ જોબે એપલ જે એમની કંપની ચાલુ કરી એ 2 લોકો સાથે ચાલુ કરી હતી અને એક સામાન્ય ગેરેજમાં એની શરૂઆત કરી હતી. મિત્રો, અભ્યાસક્રમ કોઈ પણ હોય, પણ શરૂઆત કરવા માટે તમારો સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ, આત્મવિશ્વાસ હોવો જોઈએ. જો આત્મવિશ્વાસ હોય તો બધું જ પછી મદદ મળી રહેતી હોય છે. હવે એપલ એમણે શરૂ કરી, પછી એમાંથી એ એપલને આપણે જાણીએ જ છીએ કે એને વર્લ્ડ બેસ્ટ બનાવી, પણ એમાંથી એમને રિજેક્શન મળ્યું. એમાંથી એમને કહેવામાં આવ્યું કે તમે અહીંથી જઈ શકો છો. તો પણ સ્ટીવ જોબ હિંમત હારતા નથી અને એ ચાલુ કરે છે નેક્સ્ટ અને પિક્સલ નામની જે એમની કંપની, અને એમાં એ ફર્સ્ટ એનિમેટેડ ફિલ્મ બનાવે છે. અને અત્યારે એનિમેટેડ ફિલ્મમાં વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે કેટલી ઉજ્જવળ કારકિર્દી. આ દ્રષ્ટાંત ઉપરથી આપણે એ શીખવાનું છે કે આપણે કોઈ અભ્યાસક્રમમાં પ્રવેશ લીધો, એ શીખેલું મિત્ર ક્યાંય એડે નથી જતું. તમે તમારી આગળની કારકિર્દીમાં શીખેલું તમે એને ઉપયોગમાં લઈ જ શકો છો. એટલે કોઈ પણ અભ્યાસક્રમમાં તમે પ્રવેશ લીધો, શીખ્યા, પછી એ તમારે એને વિકલ્પને બદલવાનો આવે છે, તો કોન્ફિડન્સ સાથે આપણે જે સ્ટીવ જોબનું ઉદાહરણ જોયું એવી રીતે કોન્ફિડન્સ સાથે આપણે ત્યાંથી એ ટ્રેકનેથી આપણે બદલી પણ શકીએ છીએ અને આપણે જે આગળ શીખેલું છે એ એમાં એપ્લાય કરીને પણ આપણે એને કામમાં લઈ શકીએ. એ માટે આપણે હોટલ મેનેજમેન્ટ જોયું, બેન્કિંગ એન્ડ કનેક્શરી, વેબ એન્ડ મલ્ટીમીડિયા ટેકનોલોજી, માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, પત્રકારત્વનું એવરગ્રીન ફિલ્ડ છે. જો તમારી સ્કિલ હોય, વિશ્વમાં જે બાબતો બની રહી છે એને મીડિયામાં લોકો સમક્ષ કેવી રીતે પોઝિટિવિટી તમે એને રજૂઆત કરી શકો, એ જો તમારી કોઈને લેખનનું કૌશલ્ય હોય તો પણ એ જર્નાલિઝમના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે. ઇન્ટિરિયર ડિઝાઇન, પબ્લિક રિલેશન્સ. આજે જુઓ તમે, પબ્લિક રિલેશન તમે આપણે કોઈ ફાર્મમાં કે આપણે કોઈ જગ્યાએ જઈએ છીએ, કોઈ આપણું કુટુંબનું કે કોઈ પણ હોય, તો તમે જોજો કે ત્યાં પબ્લિક રિલેશન માટે પણ એ લોકો આપણી સાથે કેવી રીતે કોમ્યુનિકેશન કરતા હોય. પબ્લિક રિલેશનમાં પણ અઢળક તકો રહી છે દરેક સેક્ટરમાં. આપણે આજ કોઈ કંપનીની મુલાકાત લઈએ છીએ તો સૌથી પહેલાં એના જે પબ્લિક રિલેશન ઓફિસર હોય છે એને આપણે મળવાનું હોય છે. એ આપણી સાથે વાત કરે છે, આપણે એની આપણી જરૂરિયાત જણાવીએ છીએ અને એ મુજબ આપણે એને એ આપણી સવલતો પૂરી પાડે. તો આપણે પબ્લિક રિલેશનમાં પણ બહુ સરસ સફળ કારકિર્દી બનાવી શકીએ છીએ. એસેસરીઝ એન્ડ જ્વેલરી ડિઝાઇન, કે આ એવું છે કે આમાં રોજ નવું કંઈક આવતું જાય છે. જો આપણી પાસે સ્કિલ છે, આપણે ઇનોવેટિવ અને ક્રિએટિવ આપી શકીએ છીએ તો ઉજ્જવળ કારકિર્દી રહેલી છે. એપરલ માર્કેટિંગ, ડબિંગ એન્ડ વોઇસ ઓવર, ફોટોગ્રાફી, યોગ ટીચર, ડિસ્કો જોકી, ટેટુ આર્ટિસ્ટ. આજે આપણે કોઈ પાર્કમાંથી પસાર થતા હોઈએ છીએ તો યોગ જરૂરી છે જીવન માટે, આપણી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે. આજે લોકોમાં જાગૃતિ આવી છે પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવાની. તો આજે તમે આપણે પસાર થતા હોય તો કોઈ પણ પાર્કમાંથી પસાર થતા હોય અને સવારે આપણી એ બાજુ નજર જાય તો આપણને દેખાય જ છે કે લોકો યોગ કરી જ રહ્યા હોય, તો સમૂહમાં કોઈ એમને સૂચના આપી, ઇન્સ્ટ્રક્શન ગાઈડલાઈન કરતું હોય છે અને યોગ કરતા હોય છે. હવે યોગ આપણા દૈનિક રોજિંદી ઘટમાળ છે આપણી, એમાં એ સમાવેશ પામ્યું છે. તો યોગ ટીચર તરીકેની પણ કારકિર્દી આપણે બનાવી શકીએ છીએ. નેક્સ્ટ મિત્રો, આપણે જે કામ પસંદ કરીએ છીએ તો આપણે એવું કામ પસંદ કરો કે આઈ લવ માય વર્ક. તમને શું ગમે છે, શું પસંદ છે એ શોધો અને વર્ક એન્જોય કરો. કોમર્સના અભ્યાસક્રમોમાં આપણે મિત્રો અહીંયા આપણે અમુક જ ઉદાહરણરૂપ અભ્યાસક્રમોની આપણે અહીંયા ચર્ચા કરીશું કે જેથી તમને ખ્યાલ આવે કે આ સામાન્ય પરિચય મેળવો અને એ અભ્યાસક્રમ ઉપરથી તમારે જે અભ્યાસક્રમ, તમારી જે કારકિર્દી પસંદ કરવાની છે તો એમાં તમે આનો ખ્યાલ મેળવ્યો હશે તો તમે એને બીજો તમારો પસંદના અભ્યાસક્રમમાં પણ શોધી શકશો. તમારા ભાઈ, બહેન કે કુટુંબમાં કોઈ પણને એનું માર્ગદર્શન હશે તો પણ આપણે આપી શકીએ છીએ. હવે કોમર્સના ક્ષેત્રનો છે કંપની સેક્રેટરી, CS,
કંપની સેક્રેટરીનો અભ્યાસક્રમ 3 તબક્કામાં કરવામાં આવે છે: ફાઉન્ડેશન કોર્સ, ઇન્ટર કોર્સ અને ફાઇનલ પરીક્ષા. ફાઉન્ડેશન કોર્સ એ ધોરણ 12 પાસ પછી કરવાનો હોય છે અને ઇન્ટર કોર્સ એ સ્નાતક પછી કરવાનો હોય છે. કોઈ પણ શાખામાં BA, BCom, BSc, BBA હોય એ કંપની સેક્રેટરીના કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. વિજ્ઞાન સામાન્ય પ્રવાહમાં ધોરણ 12 પાસ થયા પછી પણ કંપની સેક્રેટરીના ફાઉન્ડેશન કોર્સમાં આપણે અભ્યાસક્રમ મેળવી શકીએ છીએ. આની અભ્યાસ પદ્ધતિ મિત્રો CS નો કોર્સ પોસ્ટલ ટ્યુશન દ્વારા થઈ શકે તેવો એક્સટર્નલ કોર્સ છે તથા એ આ દિલ્હી યુનિવર્સિટી દ્વારા માન્ય કોચિંગ સેન્ટરોમાં પણ એનું આપવામાં આવે છે, જે સાંજના સમયના ક્લાસીસમાં હોય છે. એટલે આપ વિદ્યાર્થી તરીકે જોડાઈ શકો. એટલે કે તમે કોઈ અત્યારે અભ્યાસ તમે BCom કરી રહ્યા છો તો એની સાથે સાથે કંપની સેક્રેટરી CS નો પણ તમે અભ્યાસક્રમ કરી શકો છો. આપણા ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટની કેટલીક કોલેજોમાં આ રીતે કોચિંગ સેન્ટર તરીકે માન્યતા ધરાવે છે. આપ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાની વેબસાઇટો ગૂગલમાં મૂકશો તો આ અભ્યાસક્રમ વિશેની તમને ઘણી બધી માહિતી મળી રહેશે. મિત્રો, જો તમારામાં વ્યવસાયિક કટિબદ્ધતા હોય અને નિર્ણય શક્તિ હોય તો ચોક્કસ આવા ડેડિકેશનવાળા અભ્યાસક્રમોમાં આપે પ્રવેશ લેવો જોઈએ. અને આના માટે અત્યારે આ કંપની સેક્રેટરી ઘણી બધી કંપનીઓ છે અને એમાં ઘણી બધી તકો કારકિર્દીની ઉપલબ્ધ છે. નેક્સ્ટ, કંપની સેક્રેટરીને જેમ જ છે મિત્રો ચાર્ટર્ડ એકાઉન્ટન્સીનો અભ્યાસક્રમ. આ અભ્યાસક્રમ પણ 3 ભાગમાં થઈ શકે છે અને આ અભ્યાસક્રમમાં મિત્રો તમે જુઓ છે કે ફર્સ્ટ સ્ટેજમાં CPTમાં પહેલાં CPT કોમન પ્રોફિશિયન્સી ટેસ્ટ, આ ટેસ્ટ આપવાનો હોય છે. ધોરણ 12 પછી જોડાનાર વિદ્યાર્થીઓ માટે CPT ફરજિયાત છે. CPTમાં અહીં મુક્તિ આપવામાં આવતી નથી. એટલે એક વસ્તુ અહીંયા ક્લિયર છે કે જો તમે CAના અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માગો છો તો CPT માટેની એન્ટ્રન્સ ટેસ્ટ માટેની તૈયારી, એનું ક્યારે જાહેરાત આવે છે અને એની તૈયારી માટે શું કરવાનું એ આપ જોઈ શકો છો. તો આ CPT માટે છે, CPTનો કોર્સ છે. CPT જો તમે ક્લિયર કરો છો, ફાઉન્ડેશનનો કોર્સ ક્લિયર કરો છો તો પછી તમારામાં બીજું સ્ટેજ આવે છે પ્રોફિશિયન્સી કોમ્પિટન્ટ કોર્સ. એ 2 તબક્કામાં હોય છે, ગ્રુપ A અને ગ્રુપ B. ગ્રુપ A અને Bના તમે જોઈ શકો છો એના વિષયો કે એકાઉન્ટિંગ, ઓડિટિંગ અને ગ્રુપ 2માં પણ મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન વગેરે. અને ત્યારબાદ ત્રીજો તબક્કો આવે છે CA ફાઇનલ. CA ફાઇનલમાં પછી તમે પૂર્ણ કર્યા પછી CA થઈ શકાય છે. એટલે કે તમને CAની એસોસિએટ મેમ્બરશીપ મિત્રો મળે છે. વેસ્ટર્ન ઇન્ડિયા એની જે વેબસાઇટ આપ જોઈ શકો છો અને ત્યાં જઈને આપ સર્ચ કરી શકો છો. નેક્સ્ટ, your faith in your ability makes you respect yourself. Such kind of love and respect for yourself is self-esteem. આત્મસન્માન. આપણે જે આગળ દ્રષ્ટાંતની સાથે આત્મવિશ્વાસની વાત કરી કે યોર ફેથ ઇન યોર એબિલિટી મેક્સ યુ રિસ્પેક્ટ યોર સેલ્ફ. પોતાની સ્વમાં વિશ્વાસ, પોતાની જાત પ્રત્યેનો આત્મવિશ્વાસ આપણી સન્માન કરે છે અને આ સચ કાઇન્ડ ઓફ લવ એન્ડ રિસ્પેક્ટ, આપણી જાત પ્રત્યેનો પ્રેમ અને સન્માન, એને સેલ્ફ એસ્ટીમ કહીએ છીએ. અને સેલ્ફ એસ્ટીમ, આત્મસન્માન સાથે તમે કોઈ અભ્યાસક્રમમાં જોડાઓ છો તો ચોક્કસ મિત્રો સફળતા મળે છે. નેક્સ્ટ, અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે સર્જનાત્મકતા, ક્રિએટિવિટી, પોતાનું ઓન ક્રિએશન, ઇનોવેશન માટે NID નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના અભ્યાસક્રમો જોઈ શકો છો. આપે ઘણા બધા છે, ડિપ્લોમા અને સર્ટિફિકેટ અભ્યાસક્રમો એમ જ ગ્રેજ્યુએશન કક્ષાના ક્રિએટિવિટી માટે. નેક્સ્ટ, પ્રવેશ કાર્યવાહી માટે એડમિશન ટેસ્ટ હોય છે, એ આપ જાણો છો. આગળ આપણે આની વાત કરી લીધી. NID કેમ્પસ છે અને એના માટેનું તમે એમની વેબસાઇટ છે www.gi કરીને એની પર પણ સર્ચ કરી શકો છો અને NIDના અભ્યાસક્રમો વિશે આપણે જાણી શકીએ છીએ. નેક્સ્ટ,
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન IIT શિક્ષકનો વ્યવસાય એક નોબલ ઉમદા વ્યવસાય છે. આપણે બધા એની સાથે જોડાયેલા છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનમાં ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો ચાલે છે. એમાં ગુજરાત સરકાર દ્વારા પ્રશિક્ષણ ઉચ્ચ ધોરણો પ્રસ્થાપિત કરવાના હેતુ અને દૃષ્ટિકોણથી આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. સ્નાતક કક્ષાના અનુસ્નાતક કક્ષાના એમાં સંશોધન PhD કક્ષાના પણ ચાલે છે. આમાં આપણે IITમાં જો તમે કેરિયર બનાવવા માગો છો તો ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ ફોર ટીચર ટ્રેનિંગ ફરજિયાત પાસ કરવી જરૂરી છે. અને આમાં એક 3 વર્ષનો ઇનોવેટિવ કરીને એક અભ્યાસક્રમ અત્યારે છે. અને આ અભ્યાસક્રમ 2 વર્ષનો છે. આખા ભારત દેશમાં 2 જગ્યાએ છે. અને એક આપણું IIT છે જેનું આપણને ગૌરવ થાય છે. અને IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન IIT આપણા માટે ગૌરવ સમાન છે આપણું ઇન્સ્ટિટ્યૂટ. અને આમાં ક્વોલિટી બેઝડ શિક્ષકો તૈયાર કરવામાં આવે છે. નેક્સ્ટ, બહુ સરસ વાક્ય છે મિત્રો. આઈ વોક સ્લોલી બટ નેવર વોક બેકવર્ડ. હું ધીમે ચાલીશ પણ પાછો તો ક્યારેય નહીં જઈશ. કન્ટિન્યુઅસ, સાતત્ય. કોઈ પણ જગ્યાએ આપણે છીએ તો એમાં આપણું સાતત્ય જળવાવું જોઈએ. જો સાતત્ય જળવાતું રહેશે તો એમાં ધીમે ધીમે આપણી સ્કિલ આવશે. અને એક વખત સ્કિલ આવી જવાથી એ કામ આપણે ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ. નેક્સ્ટ, નેશનલ લો યુનિવર્સિટી. લોના ક્ષેત્રમાં કારકિર્દીની ખૂબ જ ઘણી તકો ઉપલબ્ધ છે. અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો ચાલે છે. જેમાં આપ જોઈ શકો છો કે BA LLB, BSc LLB, BCom LLB, BSW LLB અને BBA LLB છે. એના પ્રવેશ માટેના લાયકાતના ધોરણો નક્કી થયેલા છે. અને એના માટે આપણે ક્લેટની એક્ઝામ આપવી ખૂબ જરૂરી છે. જેમાં ક્લેટની એક્ઝામનું 80% વેઇટેજ અને એના માટે તમને ઓરલ ઇન્ટરવ્યૂ આપવાનું હોય છે જેનું 20% વેઇટેજ અને એના આધારે પસંદગી હોય છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી જે ગાંધીનગરમાં આવેલી છે. નેક્સ્ટ, એ સિવાય પણ ઇન્ટિગ્રેટેડ LLBના ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો આપ જોઈ શકો છો સ્ક્રીન પર કે વડોદરા, રાજકોટ વગેરે જગ્યાએ ઉપલબ્ધ છે. આપના ક્ષેત્રમાં જો આવી આ સંસ્થાઓ ઉપલબ્ધ છે એ આપને ખ્યાલ હોવો જોઈએ અને આપણે ત્યાં માહિતી લઈ અને એડમિશન મેળવી શકીએ છીએ. નેક્સ્ટ, success has nothing to do with what you gain in life or accomplish for yourselves. It's what you do for others. સફળતા માત્ર પોતાના માટે જ કે પોતાના આર્થિક ઉપાયોજન માટે નથી. આપણો અંદર હેતુ હોવું જોઈએ કે તમે બીજા માટે તમારી સફળતામાં બીજાના લાભ માટે, બીજાના યોગ માટે શું વિચાર્યું છે, બીજા માટે કેવી રીતે લાભદાયી છે. સમાજને આપણે આપણું યોગદાન આપવાનું છે. છેવટે તો આપણા સક્સેસ માટે સમાજ જ જવાબદાર છે ને. આપણી જે કારકિર્દી મિત્રો ઘડાય છે એમાં સમાજનું યોગદાન, સમાજનો ફાળો, સોસાયટી જ આપણી કેરિયર અને આપણું વ્યક્તિત્વ ઘડે છે. બહુ સરસ મોટિવેટ વાક્ય છે. નેક્સ્ટ, રક્ષાશક્તિ યુનિવર્સિટી. મિત્રો, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, સમાજમાં શાંતિ અને સુમેળ સુનિશ્ચિત કરવા સુરક્ષિત વહીવટ જરૂરી છે અને એના માટે છે રક્ષાશક્તિ યુનિવર્સિટી. સર્ટિફિકેટ અને ડિપ્લોમા અભ્યાસક્રમો ઉપલબ્ધ છે આની ઉપર. નેક્સ્ટ, ઇટ ઇઝ હાર્ડ ટુ ગેટ વોટ યુ નેવર આસ્ક ફોર. મિત્રો, તમારે જે જોઈએ છે ને એ તમે પૂછો અંદર નહીં. જો તમે પૂછશો નહીં તો કેવી રીતે ખબર પડશે કે મારે શું જોઈએ છે. આજે જ્યારે હું અમદાવાદથી ગાંધીનગર આવી રહી હતી ત્યારે મારે બાયસેગ અહીંયા સ્ટુડિયોમાં આવવાનું હતું. તો મને ખબર નથી કે ક્યાં, તો મારે પૂછવું પડ્યું 3-4 જગ્યાએ કે બાયસેગ સ્ટુડિયો ક્યાં છે. હું પૂછી હું અહીંયા પહોંચી શકી છું. તો મિત્રો, આપણે જે જોઈએ છે, આપણું જે લક્ષ્ય છે, આપણું જે કેરિયર છે એના માટે આપણે પૂછવું જોઈએ. પૂછવાથી આપણને માહિતી મળે છે અને આપણે સારી રીતે એને સર કરી શકીએ છીએ. નેક્સ્ટ,
રક્ષા શક્તિ યુનિવર્સિટીની એ વિશેષતા છે કે જો તમે આ યુનિવર્સિટીમાં સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કર્યો હોય તો વિદ્યાર્થીને ગુજરાત સરકાર દ્વારા પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં નિયમ મુજબના વધારાના ગુણ આપીને અગ્રતા આપવામાં આવે છે. દાખલા તરીકે તમે પોલીસ દળમાં જોડાવા માંગો છો, તમારું મેરિટ બને છે અને એક સામાન્ય તમે 2 ઉમેદવારો જોડે છો, બંનેનું મેરિટ સરખ્યું છે, પણ જો તમે રક્ષા શક્તિ યુનિવર્સિટીનો અભ્યાસક્રમ કરેલો છે તો એના નિયમ પ્રમાણે એમને તમારા મેરિટમાં અંદર 2 કે 3 ગુણ પ્લસ કરવામાં આવે છે. તો આપ સમજી શકો છો કે એના કારણે તમે મેરિટમાં આગળ આવી શકો છો અને આપણી સફળતા માટેના આપણે ચાન્સીસ વધી જાય છે. નેક્સ્ટ, વિદ્યાર્થી મિત્રો, વિવિધ પ્રોફેશનલ અભ્યાસક્રમો છે. આપ જોઈ શકો છો પ્રોફેશનલમાં ગૃહ વિજ્ઞાન, હોમ સાયન્સ કે જે આપણે અભ્યાસક્રમ કરેલો હોય તો ઘરે પણ આપણે આમાં રોજગારી મેળવી શકીએ છીએ. બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ, બેચલર ઓફ સોશિયલ વર્ક, માસ્ટર ઇન સોશિયલ વર્ક MSW. નેક્સ્ટ, બીજા પ્રોફેશનલ અભ્યાસક્રમો છે ડિપ્લોમા ડાયમંડ એન્ડ જ્વેલરી તથા અન્ય ટૂંકા ગાળાના અભ્યાસક્રમો જેની વેબસાઇટ આપ જોઈ શકો છો. એ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ આપણે વેબસાઇટ ઉપર આપ ગૂગલ સર્ચમાં નાખશો તો તમે એની માહિતી મેળવી શકશો. બેચલર ઓફ મ્યુઝિક, બી મ્યુઝિક. નેક્સ્ટ, બી એડવર્ટાઇઝિંગ, ડિપ્લોમા ઇન ડ્રામેટિક્સ, ડિપ્લોમા ઇન એપ્લાઇડ આર્ટ્સ, જર્નાલિઝમના કોર્સ. વિદ્યાર્થી મિત્રો, જો આપણે શબ્દો આપણા કાને પડ્યા હશે તો પણ આપણને ખ્યાલ આવશે કે આવા ક્ષેત્રોમાં પણ આપણે કારકિર્દી બનાવી શકીએ છીએ. નેક્સ્ટ મિત્રો, સંરક્ષણ દળમાં દેશ માટેની સેવા, દેશના ડેડિકેશન, જે દેશ આપણને સૈનિકો ત્યાં બોર્ડર પર આપણા માટે ઠંડીમાં ગરમીમાં ઝઝૂમી રહ્યા હોય છે અને આપણે શાંતિપૂર્ણ જ આપણું જીવન જીવી શકીએ છીએ તો સંરક્ષણ દેશ માટે પણ આપણું યોગદાન હોવું જોઈએ. આપણે સેનામાં પણ જોડાવા માટે આપણું ડિટર્મિનેશન, આપણું પેશન્સ અને આપણું જનૂન હોવું જોઈએ. તો ભારતીય સંરક્ષણ દળોમાં ભરતી, ઘણી બધી ભરતી આવે છે. ભારતીય સંરક્ષણોની 3 પાંખમાં ભૂમિદળ, હવાઈ દળ અને નૌકાદળમાં હોય છે. ધોરણ 12 પાસની પણ આમાં ઘણી બધી જગ્યાઓ હોય છે. એના માટે તમે શાહીબાગમાં એની ઇન્સ્ટિટ્યૂટ આવેલું છે, જામનગર, મુંબઈ અને જામનગર, વાલસુર. નેક્સ્ટ, એ જ રીતે મિત્રો જોઈ રહ્યા છે કે આર્મીમાં પણ તમારી શારીરિક ક્ષમતા, કસોટી પરીક્ષણ અને લેખિત પરીક્ષામાંથી તમે પાસ થઈને પણ આર્મીમાં પણ મિત્રો જોડાઈ શકો છો. નેક્સ્ટ, હવાઈ દળ, એરફોર્સમાં પણ સૌ પ્રથમ એની શારીરિક યોગ્યતાની કસોટી થાય છે અને એનું જનરલ નોલેજનું પણ પ્રશ્ન હોય છે મિત્રો. એમાં વય મર્યાદા અને યોગ્યતાના લાયકાતના ધોરણો જો તમે સર કરતા હોય તો તમારી એરમેન તરીકેની તમે કારકિર્દી બનાવી શકો છો. નેક્સ્ટ, નૌકાદળ મિત્રો, કે ઘણા મિત્રોનું સપનું હોય છે કે હું નેવીમાં કારકિર્દી બનાવું તો એની 16 થી 19 વર્ષની તમારી હોય છે. એમાં પણ આપણે આગળ જોયું એમ શારીરિક અને લેખિત કસોટી હોય છે. એના માટેની જોઈન ઇન્ડિયન આર્મી તમે વેબસાઇટ નાખશો તો આ તમામ માહિતી તમને ઉપલબ્ધ થશે. નેક્સ્ટ મિત્રો, આ સંસ્થા પરિચય છે અને જેમાં તમારે માનસ માપન કસોટીઓ, સાયકોમેટ્રિક ટેસ્ટના આધારે ધોરણ 10માં અને વત્તા કાઉન્સેલિંગ, આ બંનેના આધારે કારકિર્દી પસંદગી માટે શિક્ષણ વિભાગની વ્યવસાય માર્ગદર્શન સંસ્થા જે વિનામૂલ્ય ધોરણ 10ના બાળકોને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડે છે એનો તો આપ સંપર્ક કરી શકો છો. છેલ્લે મિત્રો એ જ કહેવાનું कि लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है, मन का विश्वास रगों में साहस भरता है, चढ़कर गिरना गिरकर चढ़ना कभी न अखराता है, आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. थैंक यू वेरी मच. ऑल ધ બેસ્ટ. આભાર બેનજીએ. આપણને એક દિવસનું જે આખું ભાથું હતું કે જે ખૂબ ઘણો બધો સમય જોઈએ મિત્રો. આ એક નાનકડો પ્રયાસ છે સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર પી ભારતી મેડમના રાહબરી હેઠળ એક નાનકડો પ્રયાસ છે કે ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે, શિક્ષકો છે, એને ધોરણ 9-10 પછી અને 11-12 પછી ખરી વખતે રાજ્યની અંદર જુદી જુદી સંસ્થાઓ હોય છે, જુદા જુદા કોર્સિસ ચાલતા હોય છે, પરંતુ એકચ્યુઅલી
આ કોર્સિસનો સમયગાળો શું છે, એમાં આર્થિક રીતે કેટલું ભારણ આવે છે, એના માટે હોસ્ટેલ સુવિધાઓ અને અન્ય લાભો ક્યાંથી મળી શકે, અને સ્કોલરશિપના અને અન્ય કયા કયા લાભો વિદ્યાર્થીને મળી શકે, ધારો કે SC ST EWS અથવા અન્ય. તો આવા બધા લાભોની બેઝિક માહિતી માટેનો એક આ નાનકડો આજનો પ્રયાસ છે. તો ખાસ કરીને એની સાથે હું 2-3 મુદ્દા કહેવા માગું છું. અહીંયા આપણી સાથે બીજા આપણી ઓફિસના તજજ્ઞો પણ જોડાયા છે, પણ હું મારી ખાસ વાત કહેવા માગું છું કે ગુજરાત કેરિયર પોર્ટલ જે આપણે યુનિસેફ ગુજરાતના સહયોગથી તૈયાર કર્યું છે, ખાસ કરીને માધ્યમિક શાળા અને 9મા 8મા પછીના વિદ્યાર્થીઓ પણ જોડાઈ શકે છે, જેમાં સરકારી ગ્રાન્ટેડ શાળાના કોઈ પણ વિદ્યાર્થી પોતાનો જે યુનિક આઈડી છે, જે 18 આંકડાનો જે શાળા દ્વારા આપવામાં આવે છે, આ 18 આંકડાનો યુનિક આઈડીને યુઝરનેમ તરીકે અને પાસવર્ડ તરીકે એ પોતે 1 થી 10 સુધીના જે આંકડા છે 1 to 9 એ આપી અને એની અંદર લોગિન થઈ શકે છે. આ માટે ગુજરાત કેરિયર પોર્ટલ છે એ વિદ્યાર્થી પોતાના કમ્પ્યુટરથી, ડેસ્કટોપ હોય તો ડેસ્કટોપથી, લેપટોપથી, અને જો એ પણ ના હોય તો સ્માર્ટફોન હોય તો સ્માર્ટફોનની અંદર ગુજરાત કેરિયર પોર્ટલ એપ એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે, અને યુઝરનેમ પાસવર્ડ તરીકે એ એકવાર નાખ્યા પછી એ જો સેવ ઓપ્શન આપશે તો એની અંદર અહીંયા જે અમે અને જે કુલસુમબેને જે વ્યવસાયિક માર્ગદર્શન કેન્દ્ર અમદાવાદે આ પ્રયાસ કર્યો છે, હું ડૉક્ટર હિતેન્દ્ર જોશી, તો આ એક પ્રયાસ છે એ ખૂબ સારી રીતે વધુ સારી રીતે એ વિદ્યાર્થીઓને ચોક્કસ દિશામાં મળી શકશે. કદાચ આ સમયની મર્યાદા છે જેથી તમને એક ગાગરમાં સાગર સમાવવાની વાત અને એવો પ્રયાસ બેને કર્યો છે, પરંતુ આપના એક જ સિંગલ ક્લિકથી ગુજરાત કેરિયર પોર્ટલ એપ્લિકેશન છે એ ગુજરાત કેરિયર પોર્ટલમાં આપ અંદર લોગિન થઈ અને તમે કયા ક્ષેત્રમાં જવા માંગો છો, ધોરણ 10 પછી, ધોરણ 12 પછી, કઈ જિલ્લાની અંદર કેટલી કોલેજો છે, કેટલી ટેકનિકલ સંસ્થાઓ છે, અન્ય કેટલી સંસ્થાઓ છે, ન માત્ર સંસ્થાની વિગતો પણ એમાં અભ્યાસક્રમનો સમયગાળો, અભ્યાસક્રમની સાથે આનુષંગિક લાભો જેમાં સ્કોલરશિપ, હોસ્ટેલ સુવિધા, એ કોલેજનું તમારા સ્થળથી કેટલું અંતર છે, આ બધી જ વિગતો એની અંદર ઉપલબ્ધ છે. સાથે સાથે એ કોલેજના જે અભ્યાસક્રમો કરો છો તો તમને કેટલીક વ્યવસાયિક માહિતી મળી શકે છે, એની વિગતો પણ છે. આ થઈ આપણી મિત્રો વાત એ નોકરીની વાત છે. આપણી સાથે મિસાલભાઈ જોડાયા છે જે તમને કે નોકરી સિવાય કોઈ વ્યક્તિ પોતાની રીતે વ્યવસાય કરવો હોય તો વ્યવસાયની ટૂંકમાં આપણને માહિતી આપશે, અને આપની સ્ક્રીન ઉપર થોડાક સમયમાં આપણને એક ટોલ ફ્રી નંબર પણ દેખાશે જેની અંદર તમે પ્રશ્ન પણ પૂછી શકશો. તો મિસાલભાઈને વિનંતી કરું છું કે એક એન્ટરપ્રેન્યોરશિપ તરીકે, એક ખેડૂત તરીકે, એક દૂધવાળા તરીકે કે અન્ય એની થોડીક માહિતી આપણને આપશે. ધન્યવાદ. અત્યારે આપ જે સવારથી આપણે કે જાણ્યું કે પહેલાં તો બાળકોમાં પોતાનું જે બાળક છે એ પોતાના સ્વરુચિ કઈ છે, કઈ ટાઈપમાં ફિલ્ડમાં પોતાનું ભવિષ્ય ઘડવા માંગે છે, તેનું સૌ પ્રથમ બાળકને પોતાને આપણે બાળક કઈ રીતે પોતાની જાતને જાણી શકે એ ત્યારબાદ અલગ અલગ અભ્યાસક્રમો કે ધોરણ 10 પછી શું કરી શકીએ આપણે, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પછી શું કરી શકીએ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી શું આપણે કારકિર્દીમાં બાળકો કરી શકે છે, તેમજ જ્યારે બાળક 8, 9, 10 ધોરણ ભણતો હોય ત્યારે એનામાં જિજ્ઞાસા વૃત્તિ કઈ રીતે આપણે ડેવલપ કરી શકીએ કે જેથી કરી અને ફ્યુચરમાં પોતાના રસના વિષયમાં બાળક પોતાનું કારકિર્દી ઘડી શકે, તે બાબતે આપણે જે આચાર્યશ્રીઓ જોડાયેલા છે, શિક્ષકશ્રીઓ જોડાયેલા છે, તેઓને હું વિનંતી કરીશ કે બાળકોમાં ત્યારથી જ અલગ અલગ જે એ પ્રવાહો છે તે પ્રવાહોની માહિતી તેમજ તેમનામાં જિજ્ઞાસા વૃત્તિ ક્રિએટ કરે, તે પ્રમાણેનું આયોજન કરે. હવે આપણે જે આજે સવારથી જોયું કે ધોરણ 10 બાદ અલગ અલગ જે વિષયો છે ધોરણ 12 બાદ તેમજ, તો હવે હું એક નવા વિષય કે વ્યવસાયિક શિક્ષણ એક અત્યારના સમયની એક જરૂરિયાત છે. અત્યારે આપ સૌ જેમ જાણો છો કે આપણે એક ડૉક્ટરની જરૂર હોય તો ડૉક્ટરને આપણા એમના કોન્ટેક્ટ ડિટેલથી શોધી અને આપણે ડૉક્ટરના દવાખાને સરળતાથી જઈ શકીએ છીએ, પરંતુ જ્યારે આપણા ઘરમાં એક નાનકડો ફોલ્ટ આવે કે એક ઇલેક્ટ્રિશિયનની જરૂર હોય કે એક પ્લમ્બરની જરૂર હોય કે એક
જે વસ્તુ આપણે સર્વિસ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા વ્યક્તિઓની જરૂર હોય તો એ શોધવામાં આપણને કેટલી તકલીફ પડતી હોય છે. તો આ જે કોર્સીસ છે કે જે વોકેશનલ એજ્યુકેશન સાથે સંકળાયેલા વિવિધ કોર્સો છે એ કોર્સોની ડિમાન્ડ અત્યારે માર્કેટમાં કેટલી છે એ આપણે આપણા ઘરમાં પણ જ્યારે પણ જરૂર પડી હશે કોઈ સર્વિસ પ્રોવાઈડરની એ ત્યારે આપણને એ તેમની જરૂરિયાતો ખ્યાલ આવે છે. તો હું વ્યવસાયિક શિક્ષણ બાબતે આપને વાત કરીશ કે હાલમાં અલગ અલગ ટોટલ 8 ડિપાર્ટમેન્ટો કે જે અલગ અલગ ડિપાર્ટમેન્ટો જે વિભાગો છે સરકારશ્રીના તે સરકારશ્રીઓમાં વોકેશનલ એજ્યુકેશનને પ્રમોટ કરવા માટેની એ કામગીરી કરી રહ્યા છે. જેમ આપણે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ધોરણ 9થી ધોરણ 12 સુધીમાં વોકેશનલાઇઝેશન ઓફ સ્કૂલ એજ્યુકેશન નામનો જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે અંતર્ગત અલગ અલગ 8 કોર્સીસ અત્યારે આપણે 8 જોબ રોલમાં અલગ અલગ જે ગુજરાતની 260 શાળાઓમાં આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ. એ શાળાઓમાં કોર્સીસ ચલાવ્યા બાદ બાળકોના અભ્યાસક્રમ માટે બાળક જે રેગ્યુલર શિક્ષણ સાથે પણ વોકેશનલ શિક્ષણને અત્યારે જે સમાવેશ કરેલો છે ત્યારબાદ પોતાની કારકિર્દી અલગ અલગ એટલે કે બેચલર ઇન વોકેશનલ એજ્યુકેશનમાં એ બેચલરનો કોર્સ કરી શકે છે. ત્યારબાદ માસ્ટર્સ ઇન વોકેશનલ એજ્યુકેશનનો કોર્સ જે તે પણ કરી શકે છે. જેમ સીડેક સંસ્થા છે જે બેચલર ઇન વોકેશનલ કોર્સીસના અભ્યાસક્રમ પ્રોવાઈડ કરે છે. તેમજ જે ટીમલીઝ કરીને ટીમલીઝ સ્કિલ યુનિવર્સિટી છે તે બરોડામાં આવેલી છે. તે સંસ્થા દ્વારા પણ વિદ્યાર્થી પોતાનો બેચલરમાં કે જેમ આપણે બીકોમ બીએ કે બેચલર ઇન એન્જિનિયરિંગ કે એમબીબીએસની જેમ ડિગ્રી લઈએ છીએ ગ્રેજ્યુએશન માટે તેમ વોકેશનલ માટે પણ તે પોતાનો અભ્યાસક્રમ કરી અને બેચલર ઇન વોકેશનલની ડિગ્રી પણ પ્રાપ્ત કરી શકે છે. તેમજ અન્ય જે ડિપાર્ટમેન્ટો દ્વારા જે અત્યારે આપણે વાત કરીએ તો ઇન્ડસ્ટ્રી એન્ડ કમિશનરેટ જે ડિપાર્ટમેન્ટ છે તેમાં સેન્ટર ફોર એન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ કરીને સંસ્થા આવેલી છે. તે સંસ્થા દ્વારા પણ વ્યવસાયલક્ષી શિક્ષણને લગતા શોર્ટ ટર્મ એટલે કે ટૂંકા ગાળાના કોર્સીસ જે ચલાવતા હોય છે. ત્યારબાદ ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ છે તો ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ જે એમની જે સંસ્થા છે ડિસેક દ્વારા તેમના દ્વારા ટ્રાઇબલ વિસ્તારના બાળકો માટે સ્પેસિફિકલી શોર્ટ ટર્મ કોર્સીસ ચલાવાતા હોય છે. તેમજ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશન દ્વારા જે ગરીબ વિદ્યાર્થીઓ છે તેના જે શહેરી વિસ્તારમાં રહે છે ગરીબ વિદ્યાર્થીઓ તેના માટેના પણ અલગ અલગ સ્કિલ ડેવલપમેન્ટ રિલેટેડ કોર્સીસ ચલાવાતા હોય છે. તેમજ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે જો ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ અલગ અલગ જે શોર્ટ ટર્મ તેમજ લોંગ ટર્મ એટલે કે 3 કે 4 મહિના માટે તેમજ ડિપ્લોમા કોર્સીસ એટલે કે 2 કે 2.5 વર્ષ માટેના કોર્સીસ જે છે તે અલગ અલગ ચલાવવામાં આવતા હોય છે. હવે આપણે વોકેશનલ કેરિયરની વાત કરીએ તો વોકેશનલ કેરિયર માટે આઈટીઆઈ છે પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ કે એકવાર બાળક અત્યારે જે આપણે રેગ્યુલર એજ્યુકેશન સિસ્ટમમાં ધોરણ 9થી 12માં વોકેશનલ એજ્યુકેશનનો એક વિષય તરીકે જે પસંદગી કરાવેલ છે તે વિષય તરીકેની પસંદગીમાં પણ અત્યારે બાળક ત્યારબાદ આઈટીઆઈમાં ડિપ્લોમા કોલેજ ડિગ્રી કોલેજમાં જોઈન થઈ શકે છે અને પોતાનું કેરિયર બનાવી શકે છે. હવે જે અત્યારે આપની સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યો છે તે નંબર ઉપર આપ અત્યારે કોઈ કારકિર્દીને લગતા કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછી શકો છો. આપ અત્યારે જે આપણી પેનલમાં જે તજજ્ઞ જોડાયેલા છે તે તજજ્ઞ આપના પ્રશ્નનો જવાબ આપવા માટે પ્રયત્ન કરશે. તો તમામને વિનંતી કે જેને કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપની સ્ક્રીન ઉપર દેખાયેલા નંબર ઉપર કોલ કરી શકે છે. હવે આપણે જે વાત કરતા હતા કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે કે લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે કે ડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ જે છે તે જે વોકેશનલ એજ્યુકેશનની સ્કીમ ચલાવે છે તે ભારત સરકારની સ્કીમ છે અને તેની માહિતી માટેની જે વેબસાઇટ છે એ યુઆરએલ પણ અહીંયા પ્રેઝન્ટેશનના માધ્યમથી આપને દર્શાવવામાં આવે છે. તેમજ રૂરલ ડેવલપમેન્ટ જે ડિપાર્ટમેન્ટ છે ત્યાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશનલ કંપની છે તે ડીડીયુ જીકેવાય અને એનઆરએલએમ એવી 2 અલગ સ્કીમો ચલાવતી હોય છે. તે પણ ભારત સરકારની સ્કીમ છે કે જેના દ્વારા બાળકોને શોર્ટ ટર્મ એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ની આપણે મેં આપને જેમ વાત કરી ઇન્ડસ્ટ્રી અને માઇન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ઇન્ડસ્ટ્રી રિસ્પોન્સિવ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર એટલે કે જે પ્રકારેના સ્કિલની જરૂર છે અત્યારે બાળકના આ સેન્ટરો જીઆઈડીસી એરિયામાં કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે જીઆઈડીસી એરિયા છે આપણે જીઆઈડીસી એરિયામાં જ અંદર ટ્રેનિંગ સેન્ટરો સ્કિલ અપગ્રેડેશન સેન્ટરો એસયુસી કરીને સેન્ટરો બનાવેલા છે કે જે બાળકોને ત્યાં જે પ્રકારની ઇન્ડસ્ટ્રી આવેલી છે
તે ઇન્ડસ્ટ્રીને જે પ્રકારની સ્કિલની જરૂર છે તેવા જ બાળકોનો અભ્યાસક્રમ ત્યાં જ સેન્ટરોમાં એટલે કે ત્યાંના નજીકના વિસ્તારમાં જ તે બાળકને તે પ્રકારનું જ્ઞાન મળી રહે તે પ્રકારના સેન્ટરો બનાવેલા છે. આ સેન્ટરોમાં જે ઓલરેડી જે કંપનીમાં એમ્પ્લોય હોય અને જે પોતાની સ્કિલ અપગ્રેડ કરવા માંગતા હોય તો તે પોતાની સ્કિલ પણ આ સેન્ટરોમાં જોડાઈ અને ત્યારબાદ પોતાની સ્કિલ અપગ્રેડ કરી અને પાછો પોતાના જે કંપની છે તે કંપનીમાં પોતાના પ્રમોશન માટે પણ તેઓને ઘણું બેનિફિટ થાય તે પ્રમાણેની સ્કિલ અપગ્રેડેશન સેન્ટર પણ અત્યારે ગુજરાતમાં 49 જે સ્કિલ અપગ્રેડેશન સેન્ટર બનાવેલા છે. પછી અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ડે એન્યુઅલમની સ્કીમ અત્યારે જે ચાલી રહી છે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમજ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા, તેમજ નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન NSDC દ્વારા પણ પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર PMKK જે સેન્ટર્સ છે ત્યાં વોકેશનલ સ્કીમ ચાલતી હોય છે. પછી PMKVY 3.0 છે એ ચલાવતી હોય છે. પછી RPL એટલે રેકોગ્નિશન ઓફ પ્રાયર લર્નિંગ, કે કોઈ આપણે ઘણી વખત એવું જોઈએ છીએ કે વ્યક્તિમાં પોતાના અનુભવના કારણે સ્કિલ ડેવલપ થઈ ચૂકી હોય છે પરંતુ તેની પાસે કોઈ સર્ટિફિકેશન નથી હોતું. તો એ સર્ટિફિકેશન ના હોવાના કારણે ક્યારેક એ વ્યક્તિને પોતાના કેરિયર બનાવવામાં ઘણી વખત અવરોધ ઊભો થતો હોય છે. તો તેના માટે રેકોગ્નિશન પ્રાયર લર્નિંગ એટલે કે તે વ્યક્તિને સંસ્થા દ્વારા એક એસેસમેન્ટ કરી અને ત્યારબાદ જો એ વ્યક્તિમાં તે પ્રમાણેનું સ્કિલ ઓલરેડી અવેલેબલ હોય તો તેને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેથી કરી અને એની કારકિર્દી માટે તે સર્ટિફિકેટ ઉપયોગી થાય. તો RPLનું સર્ટિફિકેશનની જે એક સ્કીમ છે જે NSDC દ્વારા ચલાવવામાં આવતી હોય છે. પછી એક શીખો ઓર કમાઓ છે કે લર્ન વાઇલ યુ અર્ન એક સ્કીમ છે. પછી ત્યારબાદ સૂર્ય મિત્ર કરીને છે જે અત્યારે આપણને સૌને ખ્યાલ છે કે ગ્રીન સ્કિલ જે છે કે સૌર ઉર્જાનું સ્કીમ છે. પછી ત્યારબાદ આપણે કઈ રીતે જે રેગ્યુલર આપણા રિસોર્સિસ છે તે બચાવી અને જે એ અનરેગ્યુલર રિસોર્સિસ છે તેનો યુટિલાઇઝ કરી અને આપણે રિસોર્સિસને કઈ રીતે બચાવી શકીએ. તો તે માટેના પ્રકારના કોર્સ છે તે શીખો ઓર કમાઓ સૂર્ય મિત્ર સ્કીમ દ્વારા અત્યારે ચાલી રહ્યા હોય છે ગુજરાતમાં. અત્યારે આપણે ITIની વાત કરીએ તો ગુજરાતમાં જે 779 ITIઓ અત્યારે ઓલરેડી જેમાં સેલ્ફ ફાઇનાન્સ, ગવર્મેન્ટ, ગ્રાન્ટેડ અલગ અલગ ITIઓ હોય છે. પછી ત્યારબાદ ગવર્મેન્ટ દ્વારા KVK સેન્ટર કૌશલ્યવર્ધક કેન્દ્રો જે આપણે ચાલે છે જ્યાંથી પણ જે વિદ્યાર્થી છે એ સ્કિલ ડેવલપમેન્ટ રિલેટેડ કોર્સ કરી શકે છે. તેમજ ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજો છે ત્યાંથી પણ બાળક પોતાનું કેરિયરમાં વોકેશનલ એજ્યુકેશનના માધ્યમથી કેરિયર બનાવી શકે છે. આપના પ્રશ્નો હોય તો આવકારીએ છીએ મિત્રો. કારકિર્દી માટેનો એક નાનકડો અમે અહીંયા પ્રયાસ કર્યો છે. આ સિવાય આપના જેમ બેને વાત કરી એમ ગુજરાત વ્યવસાયિક માર્ગદર્શન કેન્દ્ર છે એમ જિલ્લા કક્ષાના પણ વ્યવસાયિક માર્ગદર્શન કેન્દ્રો છે. રોજગાર વિનિમયની કચેરી છે એની અંદર પણ 3 કાઉન્સેલર હોય છે જેમાં જુદા જુદા કાઉન્સેલર હોય છે. કારકિર્દી સંબંધી, વ્યવસાય સંબંધી, ભરતી મેળા સંબંધિત વિગતો હોય છે તો એમનો પણ આપ સંપર્ક કરી શકો. શિક્ષકો અને પ્રોજેક્ટ સ્ટાફ છે એ પણ આમનો સંપર્ક કરી શકો છો. આ સિવાય દિવ્યાંગ છે એના માટે પણ ચોક્કસ પ્રકારની હેલ્પલાઇન શરૂ થયેલી છે અને એના માટેના ચોક્કસ રિઝર્વેશનના જે ક્રાઇટેરિયા છે જે ડિસેબિલિટી એક્ટ 2016 મુજબ પહેલાં 3% હતું હવે 4% થયું છે. તો એ માટેની પણ ચોક્કસ દિવ્યાંગ માટેની ITIની પણ અનુમતિ મળેલી છે. જો હું વાત કરું તો રાજકોટમાં, અમદાવાદમાં બ્લાઇન્ડ પીપલ એસોસિએશન, આ સિવાય BM ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ, આ સિવાય બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ જે દાહોદમાં આવેલું છે, આ ઉપરાંત વલસાડની અંદર શ્રીમદ રાજચંદ્ર સંસ્થા છે જે CP બાળકો માટે કામ કરે છે. તો એ ચોક્કસ પોતાની દિવ્યાંગતાની ઉપર જઈ એટલે કે પોતાની અંદર જે ક્ષમતાઓ છે એના ઉપર પણ કામ કરી શકે છે. આપના કોઈ પણ પ્રશ્નો હોય તો અમે આવકારીએ છીએ. તમે પ્રશ્ન પૂછી શકો છો. આપની સ્ક્રીન ઉપર જે મોબાઈલ એટલે કે ટોલ ફ્રી નંબર દેખાઈ રહ્યો છે એના ઉપર આપ કોલ કરીને પ્રશ્નો પૂછી શકો છો. અત્રે કૃષ્ણાબેન પણ ઉપસ્થિત છે. સમયની મારો ક્વેશ્ચન એ છે
કે હું જસ્ટ મને કોઈ પણ આન્સર આવડતા હોય, કોઈ પણ સ્કૂલમાં કોઈ પણ સબ્જેક્ટ ચાલતો હોય ને આન્સર આવડતા હોય, પણ હું કોઈ સામે ના બોલી શકું, મતલબ જીવ અચકાય એવું થાય, કોઈ પણ હું ક્વેશ્ચન આન્સર એમ ના આપી શકું. હા એક જાતનો ડર છે. હા, આત્મવિશ્વાસ આપણે કેળવવો જોઈએ. હમણાં જ આપણે આ સેશનમાં જોયું કે અબ્દુલ કલામ સાહેબનું વિડીયો હતો, એમાં એક વખત કોઈ વિદ્યાર્થી એમને પૂછ્યું કે મારો ડર દૂર કરવો હોય તો શું કરવાનું, ત્યારે કલામ સાહેબે કહેલું કે ડર દૂર કરવા માટે તમારામાં જ્ઞાન જરૂરી છે, અને જ્ઞાન હોય તો આપણામાં કોન્ફિડન્સ આવે છે. ક્યારેક આપણે જોઈ શકીએ છીએ કે કોઈ જગ્યાનું જ્યારે આપણને નોલેજ નથી હોતું ત્યારે આપણને એનો ડર લાગતો હોય છે. આપને જે પણ જગ્યાએ તમે આત્મવિશ્વાસ રાખો, કોન્ફિડન્સ રાખો, આપને આવડે જ છે. આજે આપે અમને જે પ્રશ્ન પૂછ્યો એ ઉપરથી એ થાય છે કે આપનામાં આત્મવિશ્વાસ છે જ. બસ એક આ ડર એ આપની માનસિકતા છે, એ કાઢી નાખવાતું મનમાંથી. ડર જેવું કશું હોતું જ નથી. ઓકે, કૃષ્ણાબેન આ વિશે વાત સાચી છે બેનની. ડર જેવું કશું છે જ નથી. તમારે આત્મવિશ્વાસ રાખવાનો છે. જ્યારે તમે સવારે ઉઠો ને ત્યારે પોતાની જાતને કાચમાં તમે જુઓ અને તમે એવું નક્કી કરો કે હું જ બેસ્ટ છું. તમે જ્યારે આવું કરશો ને ત્યારે તમારે કોઈની પણ સામે કશું પણ ગભરાવાની કે તમારા પગ થથરાવાની કશું જરૂર નથી. તમે એક બેસ્ટ છો વ્યક્તિ. મોદી સાહેબે તો કહ્યું જ છે ને કે મનુષ્ય તું બડા મહાન હૈ, ધરતી કી શાન. એટલે વ્યક્તિ એ બધું છે મિત્રો. હવે એમાં આત્મવિશ્વાસની કમી પણ બિલકુલ ન હોવી જોઈએ, કેમ કે આપણામાં જ્યારે આ નદી પર્વતોમાં આ પ્રકૃતિમાં આત્મવિશ્વાસ ભરેલો છે, તો આપણે તો વ્યક્તિ છીએ. ઈશ્વરે આપણને બે હાથ આપ્યા છે મિત્રો. બેનની વાતને હું આગળ વધારતા એક મુદ્દો કહેવા માંગુ છું કે દરેક વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જે બોર્ડના વિદ્યાર્થીઓ છે, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ મિત્રો, આપણે ખાસ કરીને જ્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે ઓવર એક્સપેક્ટેશન સાથે પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે, સતત કન્ટિન્યુઅસ વાંચન કરતા હોય છે, તો મારી દરેક વિદ્યાર્થીઓને વિનંતી છે કે જેમ આપણે કમ્પ્યુટરમાં રિફ્રેશ કમાન્ડ આપીએ છીએ, પશુઓ જ્યારે ખાતા હોય ત્યારે એકસાથે ખાઈ લે પણ પછી એને વાગોળે છે, તો આપણે આપણી જે મેમરીનો સ્પાન છે અને એટેન્શનનો પાન છે, જે ચાઇલ્ડ સાયકોલોજી અને એજ્યુકેશન સાયકોલોજી પણ કહે છે કે આપણે 20થી 25 મિનિટ એક જ જગ્યાએ બેસી અને જ્યારે વાંચો છો ત્યાર પછી એને થોડી મૂવમેન્ટ કરી અને એને રિકોલ કરવાનું. એની અંદર તમે કોઈ ખુરશીમાં બેસી અને એને રિકોલ કરો, એને વિઝ્યુઅલાઇઝ કરો, તો એ તમારું જે શોર્ટ ટર્મ મેમરી છે એ લોંગ ટર્મ મેમરીમાં જશે. બીજું, જ્યારે તમે કોઈ પણ વસ્તુને ત્યારે અનુબંધ, વચ્ચે બેને વાત કરી અનુબંધ સાથે, એટલે કોઈ જીવંત વસ્તુ સાથે, વ્યક્તિ સાથે જોડી દો, તો એ તમારા માટે ખૂબ જ સારી બાબત થશે. પરિણામે જ્યારે બોલવાનું આવે અથવા લખવાનું આવે ત્યારે ઝડપી અને સડસડાટ બોલી પણ શકાશે, અને લખવાનું આવે તો એક પ્રવાહિત નદી જેમ વહેતી હોય છે એમ તમારા વાક્યો અને વિધાનો છે એ વહેતા જશે. એમાં પછી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના 107, 109 તત્વો હોય, બરાબર. એમાં તમને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે ત્યાંથી માંડી અને પેટ્રોલિયમનું વિભાગીય નિષેધન હોય, કે પછી આપણે નેનો ટેકનોલોજીની વાત હોય, કે પ્રકાશનું વક્રીભવન, પરાવર્તન છે, અથવા ગણિતના જે પણ સિદ્ધાંતો છે. પણ મિત્રો, ખાસ કરીને એનું સંકેતાંકન, સંચય. ઘણી વખતે વિદ્યાર્થીઓ ઉગ્રતાની અવસ્થામાં વાંચન, લેખન અને અભ્યાસ કરવા બેસતા હોય છે, અને પરિણામે એવું થાય કે હું 8-8, 10-10 કલાક વાંચું છું પણ મને એ સૂત્ર સમજાતું નથી, પાયથાગોરસનો સિદ્ધાંત સમજાતો નથી, બરાબર છે. ગણિતના જે સૂત્રો છે એનો ઉપયોગ કેવી રીતે કરવો. અહીંયા બેને જે વાત કરી હતી કે નોલેજ ઇઝ પાવર, હું એમાં એક વિધાન ઉમેરું છું કે એપ્લિકેબલ નોલેજ ઇઝ પાવર. ગણિત જેવા વિષયોની અંદર તમે જ્યારે એકાગ્રતાથી એનું અધ્યયન કરો છો, અને ચાણક્ય નીતિમાં પણ કહ્યું છે કે શિક્ષા મેં દો, તો જ્યારે બે વિદ્યાર્થી મિત્રો સાથે કરે તો એ કરી શકે છે. આ સિવાય અન્યના કોઈ પ્રશ્નો હોય તો આવકારીએ છીએ મિત્રો. મિત્રો, આ તબક્કે અહીંયા આ સેટકોમ કરવા દેવા બદલ આપણા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પી ભારતી મેડમ અને એડિશનલ ડાયરેક્ટર શ્રી જયશ્રી મેડમ, તેમજ અહીંયા વ્યવસાયિક માર્ગદર્શનના કેન્દ્રના વડા એવા શ્રી બેન શ્રી કુલસુમબેન, આપણી સાથે ઉપસ્થિત રહેનાર ડૉક્ટર કૃષ્ણા જોશી, મિશાલ પટેલ, અને ખાસ કરીને આપણા બાયસેકના માધ્યમથી આપણને આ કાર્યક્રમ કરવા માટે ટેકનિકલ સપોર્ટ આપવા બદલ નિયામક શ્રી બાયસેક અને ટેકનિકલ સપોર્ટ ટીમનો આભાર માની અને આપણે અહીંયા સેટકોમ પૂર્ણ જાહેર કરી છે. ધન્યવાદ.